જય જિનેન્દ્ર જીતુભાઈ, આજે શુક્રવાર તારીખ 1 જાન્યુઆરી 2021, સમય 7:58 ગાથા 45 લઈએ છીએ. હા, જય જય ભાનુબેન, રજનીભાઈ, લતાબેન, અમિતા વગેરે જે કઈ જોડાયેલા બધાને. ઇન્દિરાબેન, હા ઇન્દિરાબેન ચેરાય હા, એમનો બી મેસેજમાં વાત થાય એમને બી જય જય બધાને. હવે આમ આજે 1 તારીખ છે, આજે જય જય આજ આમ 1 તારીખ છે, એટલે એકચ્યુઅલી તો ગુરુદેવની અહીંયા અમે લોકોને તો બહુ તારીખથી કાંઈ ગણતા જ નથી હોતા, પણ એકાએક 1 તારીખ એવી જાય વર્ષ બદલાય ને આપણે કાંઈ બી લખતા કરતા આવે લેટર કે કોઈ પણ જગ્યાએ ત્યારે ઇંગ્લિશ ડેટ હોય છે, એટલે આપણે એને 1 વર્ષ ને હેપી ન્યુ ને બધું કહીએ છીએ, આ 2 વર્ષ ને એવું. બાકી ગુરુદેવની સિસ્ટમમાં તો ગુરુદેવ તો વિક્રમ સંવતથી જ આપણે ગુરુદેવનો જન્મ જયંતિ ઉજવીએ છીએ, એ વૈશાખ સુદ બીજ હું એટલે તિથિથી ઉજવે, તારીખથી નથી ઉજવતા. અને અહીંના બધા મંદિરોના પ્રસંગો કે જે કાંઈ હોય છે ને, જે અહીંયા પૂજા થાય સામૂહિક કે કર્મા ગામનો છે કે જીન મંદિરનો વાર્ષિક દિવસ છે, બધા દિવસો તિથિ પ્રમાણે, અને આમ ઇવન અમારા બર્થડે એ બી તિથિ પ્રમાણે. શું એટલે અમને આ 1 તારીખ એ રીતે ઓલું કઈ ખાસ નહીં, પણ ઓલું લૌકિક રીતે છે, અને અત્યારનું જે મહત ચલણ છે એ આ ડેટથી જ છે, એટલે એમ કહેવાય કે આજે 9 વર્ષ છે. અને એ રીતે કહું તો આજે પહેલા નવા વર્ષની બોણીમાં અમારે પૌનૂરથી અમે 2 જણાએ પૌનૂરના ભગવાનના સાક્ષાત દર્શન કર્યા વિડીયોથી. તો કારણ કે ત્યાં લોકો નેમિશભાઈનો ભાઈ છે ને, નાનો ભાઈ ચેતનભાઈ ને અનુજ ને હિતુ ને રાજુ ને એ લોકો 4 જણા ફેમિલી સાથે એની વાઈફ કવિતા ના તે બધા ગયા છે. કવિતાએ અમને 2ને અત્યારમાં સવારના પોરમાં 7:30 વાગે લાઈવ દર્શન જ કરાવ્યા. એટલે કીધું અમારે 1 તારીખ જો હેપી ન્યુ યર ગણતા હોય તો અમને આજે ઉઠીને તૈયાર થયા, હું અહીંયા દર્શન તો કરી લીધા ઉપરથી અગાસીમાંથી ભગવાનના નહીં, પણ ઘરમાં આવ્યા ત્યાં એનો વિડીયોમાં એના દર્શન કર્યા. એટલે આજે અમારે 1 તારીખે આજે કોનોરના ભગવાનના દર્શન છે, અને કુંદકુંદાચાર્યના પહાડના દર્શન કરાવ્યા, મંદિરના દર્શન. એટલે અમારા માટે હેપી ન્યુ યર. અચ્છા, બીજી વાત રહી ગુરુદેવની, તો ગુરુદેવમાં તો કાંઈ હેપી ન્યુ યરના દિવસે તો કાંઈ હોતું જ નથી. એટલે કાંઈ યાદે કદાચ કરતા હોય કે અથવા કોઈક બોલવું હોય ને ગુરુદેવ બોલ્યા હોય તો, બાકી તો આજે 9 વર્ષ છે કે એવું કાંઈ યાદે નથી કર્યું હતું. પણ સામે તો દિવાળી બેસતા વર્ષના પ્રસંગે ગુરુદેવ બોણી આપતા હોય છે, એમાં બોણીમાં ગુરુદેવની ઘણી પ્રસન્નતા હોય છે, એ દરેક વખતે ક્યાંક ને ક્યાંક. એ રીતે વિહારમાં જાય ને ત્યાં બી જ્યાંથી નીકળે ને ત્યાં બી ગુરુદેવ બોણી આપતા હોય છે. તમે બોણીની વાત યાદ કરી કે મને છે ને અહીંની બધી બોણી છે, પણ એના મને શબ્દ તો યાદ નથી, પણ જયારે જામનગરની મને યાદ છે કે હું ગુરુદેવની સાથે જ અહીંથી ગુરુદેવની કરુણાફેરની ગાડીમાં મંગળવારથી જામનગર ગયો હતો, અને ત્યાં 8 દિવસ બહુ ઠંડી હતી એ વખતે. ત્યારે પછી જયારે 8 દિવસ પછી ગુરુદેવ નીકળ્યા ને ત્યારે સવારના આપણે ગુરુદેવની સ્તુતિ કરી, પછી ગુરુદેવ વાત એ વખતે ગુરુદેવ આપણને બોણી કે આખો સમાજ બેઠો હોય ત્યારે ગુરુદેવ એક બહુ સરસ વાત કરી હતી નીકળતા, એ મને જીવનભર માટે યાદ રહી ગઈ છે. અને કેટલી જગ્યાએ અમે લખેલી છે આપણા દરેક જીનેશ્વર બધામાં, કે ગુરુદેવ કીધું કે તું સિદ્ધની નાથનો અને જાતનો છો, જે સિદ્ધમાં એ તારામાં, જેની સિદ્ધમાં એ નહીં તારામાં. આ બોણી આપી. હવે એ બોણી એટલી બધી પરમાર્થ સ્વરૂપ જીવ, એટલે કે હું અનાદિથી શું પોતાને માનતો આવ્યો છું અને હું ખરેખર શું છું એ ગુરુદેવ ત્યાં સમજાવી દીધું કે તું સિદ્ધની નાતનો જાતનો છો, હું સિદ્ધમાં છે એ જ તારામાં છે. શું કામે તું હું રાગી, હું દ્વેષી, હું દુઃખી, હું શરીરી, હું મિથ્યા દ્રષ્ટિ, હું સંસારી. અરે મિથ્યા દ્રષ્ટિ સંસારી બધું અહીંયા 45મી ગાથામાં કહે છે કે એને તેને એ તો જળ છે, જળ. શું એને ચૈતન્યના નિયમ એમાં ચેતનતા દેખાય છે દુઃખમાં, દુઃખનો જેને આપણને અનુભવ કહે છે ને કે દુઃખનો અનુભવ થાય છે, આપણને વેદન થાય છે, એટલે એમ લાગે હું દુઃખી છું. તો 45 ગાથામાં આચાર્ય એટલું બધું જોર કહીને કહે છે કે ભાઈ એ જળ છે, ચૈતન નથી. તો આમ જોવો ને તો આખા સમયસારનું ભાઈ એ પ્રયોજન છે. એ આપણે હમણાં લઈએ આમાં વિષયમાં, ચાલતા વિષયમાં, કે ભાઈ એક બોણીની વાત નીકળી એટલે કે મૂળ પ્રયોજન એક જ છે કે તું તને આ ભય કાઢી નાખ કે હું મિથ્યા દ્રષ્ટિ તો છું ને, સંસારી તો છું ને, એનું કેમ મારે નકાર કરાય? અરે મારે ક્યાં કોઈને કેવું છે કે કોઈ આગળ સર્ટિફિકેટ લેવું છે? હું સર્ટિફિકેટ લેવું હોય તો આપણે એમ કહે કે હું મિથ્યા દ્રષ્ટિ નથી એમ કેમ કેવું?
આપણે તો પોતાનું હિત સાધવા માટે છે. અનાદિકાળથી જેના અભાવમાં આપણે રેખડા છીએ, તો એને ટાળીને જેનો જે છે ખરેખર હું એનો સ્વીકાર કરવાનો આપણો આ ભાવ છે. તો કે શું છે? તો કે તું સિદ્ધ જ છો. સિદ્ધની નાતનો જાતનો કહીએ એટલે કે સિદ્ધ જ છો. અને ધર્મરાજ સુલક તો ત્યાં સુધી કહી દીધું કે સિદ્ધથી એક સમય પણ ખસ્યો ને તો ગયો મિથ્યાત્વમાં. મિથ્યાત્વનું કારણ જ એક જ છે કે હું સિદ્ધ નથી એમ કરીને હું સંસારી છું એવું જે માન્યતા કરીને એના લઈને તો એ સંસારમાં રખડે છે. અને અહીંયા 46 ગાથા પછી અધ્યવસાનની સ્થાપના કરશે કે જીવની પરી એમાં છે એમ કરીને, પણ પછી એનું દ્રષ્ટાંત આપશે 47-48 એવું ગજબનું આપશે કે આપણને એમ થાય કે આ શું કહેવા માંગે છે. એક બાજુ કહે છે કે હા વ્યવહારે જીવના છે એનું દ્રષ્ટાંત આપે છે, પણ દ્રષ્ટાંતના ઊંડાણમાં ઉતરશું ત્યારે એમ થાય કે ઓહો આ તો બ્રહ્મ જ છે, આવું કઈ છે જ નહીં. એટલે એટલું બધું કહેવાનો મતલબ છે કે બોણી ગુર્દેવની આપણે સમજવી હોય ને તો આ જ છે ગુર્દેવની બોણી કે ભાઈ તું પરમાર છે. જે 49 ગાથામાં કીધું પરમાર સ્વરૂપ જીવનું બતાવ્યું એ તું છો, બસ એનો સ્વીકાર કર. અને એ ગાથા કેટલી આચાર્ય દેવને સ્વયંને કેટલી મહત્વપૂર્ણ લાગે છે કે પોતાના 5 શાસ્ત્રોમાં એમને એ ગાથા લખી છે. ભલે ધવલમાં તો એનો આધાર આપ્યો છે, પણ 5 પોતાના ગાથામાં એ ગાથા રિપીટેશન કર્યું. કેમ રિપીટેશન કર્યું? બીજી કોઈ ગાથા રિપીટેશન કે પરમાર જીવ એટલે કે ખરેખર જે જીવ તું છો ને એને ત્યાં કોઈ રીતે એ રૂપે ત્યાં માયનો જ નથી. અને એટલે તું અનાદિથી રખડે છે. એનો ઉપાય એક જ છે કે અમે તને જ્યાં પરમાર જીવ બતાવે છે ને એ તું છો, બસ આટલો એક તું સ્વીકાર કર. ઓલો બ્રહ્મ જ છે, કાઢી નાખ. એ ઝાંઝવાના જળ છે. ઝાંઝવાના જળ અધ્યવસાનો છે ને મિથ્યાત્વાદી એ બધું ઝાંઝવાના જળ છે તારા માટે. તારામાં કાંઈ છે જ નહીં. અમે નિસંતતા લાવવાની જરૂર છે. કોઈને કહેવાનો વિચાર કરશો ને તો અંદરમાં ફડકો પડશે. અરે હવે ફરી એમાં છે કોકને કેમ આમ કહેવાય. આપણે ક્યાં કોઈને કેવું છે? આપણે તો અંદરમાં નિર્ણય કરવો છે પોતાના વિશે. તો કઈ ઝાંઝવાના જળ જ છે. ઘીનો ઘડો છે એ ઘીનો ઘડો હોતો જ નથી, માટીમય જ હોય છે. એ રાગાદી છે ને એ પૂજગલ નાથ છે. એ બધું અહીંયામાં કે છે. એટલે આ બોણી છે ખરેખર ગુરુદેવની. બસ આટલું એક જીવનમાં એક નિસંગતાપૂર્વક સમ્યક દર્શનનું લક્ષ્ય નથી રાખ્યું. નિસંગતાપૂર્વક હું સિદ્ધ સમાન છું એટલે કે મારામાં રાગ આદિ છે જ નહીં, હું મિથ્યાત્વ છે જ નહીં, સંસાર છે જ નહીં, સંસારને ગંધ પણ નથી એમ ગુરુદેવ કહે છે. તો કે એ વગર સંસાર રાગ આદિ રહે જ હું વર્તમાનમાં ભગવાન આત્મા છું. બસ આટલો એને નિસંગતાથી એક પોતાના માટે પોતામાં નિર્ણય કરવાનો છે. આટલું કરે તો એનો આ હેપી ન્યુ યર છે. પછીનો આખો અનંતકાળ એને હેપી ન્યુ યર છે. એને દુઃખવાળું કઈ રહ્યું જ નહીં. આપણો ટાર્ગેટ છે ને અનંતકાળનો છે. બધાનો ટાર્ગેટ તો હું કાલનો હું ને ભવિષ્યનું હું એ ટાર્ગેટ હોય છે. આપણો ટાર્ગેટ અનંતકાળનો. અને એ અનંતકાળનો ટાર્ગેટ શું? તો કે હું વર્તમાનમાં રાગાદય ભગવાન આત્મા છું, એ જ હું છું. બસ એનું નામ છે પરમાત્મા જીવ સ્વરૂપ. ઠીક છે. એટલે તો આપણે આજની બોણી યાદ કરીને એટલે હા હવે આપણે શરૂ કરીએ છીએ. આપણે સ્વાધ્યાય 45 ગાથા. જીતુભાઈ આપણે શું રહી જાય આજે તેમ કહું કે હું સિદ્ધની નાથનો જાણતો છું, સિદ્ધ જ છું. જરાબી હટ્યો એટલે ગયો નિગોદમાં. તો એ જાણ્યા વિકલ્પમાં જાણ્યા છતાં એ વિશ્વાસ નથી આવતો. એ વચ્ચે ગેપ શું રહી જાય છે? બસ એ વિશ્વાસનો જ ગેપ, બીજો કઈ નથી. એનું ગેપમાં એનું વિશ્વાસમાં ગેપ નહીં, પણ ગેપનું કારણ શું? એટલે કે એ નથી આવો નિર્ણય થતો, એટલે નિર્ણય સુધી નથી પહોંચતો. એનું કારણ શું? કે એને જે અનાદિના સંસ્કાર છે ને કે હું રાગી છું. કારણ કે ભાઈ અનંત આવેલું કે છે ને મેરુ પર્વત જેટલા તો મોરપીસ ને કમંડળ ભેગા કર્યા છે આપણે દ્રવ્યલિંગપણે. એનો અર્થ કે દ્રવ્યલિંગપણામાં શું આપણે એનું અનંતવાદ? તો કે હું રાગી છું એટલે ભલે શું ભાવ પણ હું રાગી છું, હું મિથ્યા દૃષ્ટિ. એ જ ઘૂંચ્યા કર્યું છે અનંતકાળથી. તા હું શરીર વાળો છું. નિગોદના જીવમાં ક્યાં ને કાંઈ છે એક સ્પર્શ ઇન્દ્રિય છે એના શરીરમાં. ભલે એને બુદ્ધિપૂર્વક ઉપયોગપૂર્વક એમ નથી કે આ શરીર છે હું પણ એને અહમપણું તો શેમાં પડ્યું છે? તો કે એક નિત્ય નિગોદ વાળાને પણ એને શરીરમાં જ હું પણ પડ્યું છે એટલે કે હું શરીર વાળો. તો એટલે એનો અર્થ શું થયો કે અનાદિથી જે આ બધું સંસ્કાર ચાલ્યા આવ્યા છે ને એ સંસ્કાર અંદરમાં એટલા બધા ગાઢ છે ને કે એને તમે વિકલ્પમાં નિર્ણય કરીને વારંવાર નિર્ણય કરી તર્કથી પછી
ન્યાયથી, પછી આગળના આધારથી એને વિચારી એક અને અંદરથી આ નથી જેમ કે કોકની યાર અંદરમાં ઓલો ભેદ પડી જાય ને તો કઈક આ તો ડિવોર્સ લેતા હોય છે ને કે એક આમ જરાક થયું કે હા તું છૂટી એમ નથી, એને અંદરમાં ઘૂંટાતું જતું હોય છે કે આ મારે યોગ પાત્ર નથી, આ મારે યોગ પાત્ર નથી, આની સાથે મારું આખું જીવન ન ચાલી શકે, એમ અંદરમાં ઘૂંટાણા જ કરે છે ને, કેટલો નકાર વર્તે છે, પછી એ ડાયવોર્સ લે છે. અહીંયા અમારે ત્યાં તમારે ત્યાં પદ્ધતિ છે ફોરેન વાળાની સાંભળે છે, આપણે ફોરેન વાળાનું કામ હોય આપણે અહીંયા ગુજરાતી લોકો અથવા તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિચારીએ તો એ કેટલાય પ્રકારે એને નકાર અંદરમાં થતા એની અરે ડિવોર્સ લે છે, એમને એમ નથી લઈ શકતો. એમ અહીંયા આપણે છે ને તમે જે કીધું શું વચ્ચે રહી જાય છે ગેપ, તો ગેપમાં નિર્ણયની એટલી જડતા નથી, અંદરમાં ઓલી વાત અહીંયા આગળ વધે છે, પણ આમ તો છે ને પણ શબ્દ છે ન્યાલભાઈ કહેતા હતા ને કે મને બહુ ખટકે છે બીજી અપેક્ષા, એ પણ વાળી વાત મૂકી દે છે ને એટલે એને શું થાય છે કે ઓલાનું જે જોર આવવું જોઈએ ને. હવે હું તમને સિમ્પલ દાખલો દઉં કે ગુરુદેવનું રોજ આપણે કહીએ કે તું પરમાત્મા છે એમ નક્કી કરી સાંભળીએ, હા 2 વાર ગુલે કે તું પરમાત્મા છે એમ નક્કી કર, તું પરમાત્મા છે એમ નક્કી કર, વાહ પ્રભુ કેદી અમને આવું પરમાત્મા પણ પ્રગટે, હું એટલે કે કેદી અમારું આ પામરપણું જાય, આપણા પ્રતાપ અમારું આ પામરપણું જાય. એટલે એલા ભાઈ તારે સમ્યક દ્રષ્ટિ એટલે કે ક્યારે હું સમ્યક દર્શન કરું, એટલે તારે પામરપણું રાખીને જ આ બધું નિર્ણય કરે. એટલે આપણે અત્યારે જે રાગાવી રહે છે તમે કીધું ને કે આપણે આટલો નિર્ણય કરીએ છીએ વિકલ્પાત્મક, તો શું રહી જાય છે, પણ એ રહી જાય છે કે ઓલું રાખીને, કારણ એને શું છે ખબર, થવા ઉપર જે આપણે વાત ને હોના હે મુજે હોના હે, મેં હું ઉપર વધે નથી ત્યાં આવતું. ભલે બુદ્ધિપૂર્વક વિચારમાં કે તર્કમાં આપણે લઈએ કે મેં હું પણ અંદરમાં મુજે હોના હે, એ મેં હું કામે હું કરું છું, હું પરમાત્મા છું એવો નિર્ણય હું શું કામે કરું છું કે મારે પરમાત્મા થવું છે, એ વાત રાખીને હું કરું છું. જેમ કે ધંધો શું કામે કરું છું કે મારે પૈસા કમાવા છે, હું એ પૈસા કમાવાની નો એનો બેઝ છે ને, એમ અહીંયા શું છે મારે પરમાત્મા થવું છે, એ બેઝ આપણે બાંધી દીધો છે. એટલે પછી હું પરમાત્મા છું મેં હું ના પણ મેં હું ગમે એટલું કર, પણ તારું મેં હું કરવાનું પાછળ એટલે કે પરમાત્માપણાનો સ્વીકારવાનું કારણ શું છે એની પાછળ, તો કે મારે પરમાત્મા થવું છે, એ થવું છે ઉપર એનો બેઝ રાખ્યો છે ને, એટલે એનો કે પામર છે. બસ આ એક જ ભૂલ રહી જાય છે કે હું પામર છું, એ પામરપણાનો બેઝ એને છૂટતો નથી અંદરમાં, એને પકડાતો બી નથી, એને એમ જ થાય કે આપણે તો આ લાઈને ચાલીએ છીએ 320 ગાથાની કીધી એમ, પણ એને ઊંડે અભિપ્રાયમાં એનો આશય આખો એ છે કે પરમાત્મા થવું છે એની ઉપર છે, એવું મને આમાં ખ્યાલ આવે છે. તમને કેમ લાગે રજનીભાઈ? હેલો, ચાલુ ઓકે. ના એટલે એ છે કે વિશ્વાસ નથી આવતો, હોના અને હું એ બે હોના હે, બસ ઠીક છે, હોના ના કારણે મેં હું કરીએ આપણે જીતુભાઈ આપણે આમ કે વારંવાર એમ આવે કે સમ્યક દર્શન પ્રગટ કરવાનું કરીએ તો જ સુખી થાય, કરવાની અપેક્ષા જ આપણે એના ઉપર જ દ્રષ્ટિ છે, એટલે પર્યાયની ઉપર દ્રષ્ટિ થઈ ને આપણે પ્રગટ કરવાની, અને એનું કારણ શું છે એ ઉપર આપણે ઓછું વજન થાય. આપણી દિનચર્યા છે ને, આપણી દિનચર્યા શરીરની આસપાસ જ વીંટળાયેલી છે. શરીર ક્યારે સોડાવવું, ક્યારે નિવડાવવું, ક્યારે દોડાવવું, ક્યારે એટલે એ શરીરની બીકમ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, શરીરની આજુબાજુમાં છે આપણે. એટલે સ્પર્શ ઇન્દ્રિય વગરનો ક્યારેય નથી હોતો ને નિત્યનિગોદભાઈ, એટલે શરીરથી આખો અહમ પણ એમાંથી જ વર્તે. આપણે માથું ઓળખતા હોય મોઢું અરીસામાં ત્યારે મને ઘણી વાર વિચાર આવે કે આમાં હું ક્યાં છું, એમ હું આ દેખાય છે પણ હું ક્યાં, આમાં હું મારે ગોતો ક્યાં, આ જે જ્યાં બી નજર કરશો આ શરીરથી જ હું મારે ક્યાં ગોતવો. એટલે છે ને શરીરથી જ આખી આપણી બેની ક્રિયા છે, એટલે આપણું બધું એટલું પ્રવૃત્તિ રીતની છે ને, એટલે આપણો ઉપયોગ એમાં એનો જોડાણો હોય છે. એટલે ત્યાંથી પાછો વળી અને અંદરથી આ જે વિશ્વાસ ઉત્પન્ન કરવાનો છે ને,
એટલે ભાઈ આ સાચું કહું, આ જો ગુરુદેવ મળ્યા ને એટલે જ આ બધું સમજાવ્યું છે. બાકી ભાઈ આપણું કામ નથી યાર. આ કઈ રીતે તમે યાર આ વર્તમાનમાં, અચ્છા હવે શાસ્ત્રમાં પાછું છે વાત કરી, આમ કહીએ તો પોતાની યોગ્યતા છે ને ત્યારે બરોબર. પણ આ તો આમ કહીએ ને તો મૂળ છે શાસ્ત્રમાં ઠેર ઠેર શું આવે કે સમ્યક દર્શન એક જ દુર્લભ છે. અનંતકાળમાં એને શું નથી કર્યું તો કે એક સમ્યક દર્શન વગર રેકડો છે. હું ભગવાન આગળ ગયો ને તો રહી ગયો, સમોસનમાં રહી ગયો કોરો, ગુરુદેવ કહે છે. એટલે શું કારણ, શું કોરો રહી ગયો એટલે કે સમ્યક દર્શન પામા વગર રહી ગયો. એટલે સમ્યક દર્શનની દુર્લભતા એટલી બધી સમજાવી છે ને, એટલા માટે સમજાવી છે કે એને પુરુષાર્થથી પ્રેરણા કરવા માટે, એટલે સંસારથી પાછો આવવા માટે સમ્યક દર્શન એટલી દુર્લભતા બતાવી છે. તો એ છે ને એ ભાવનાની વાત થઈ ગઈ. પણ થાય છે શું ખબર છે ને, એ એટલી બધી દુર્લભતા બતાવે છે ને કે એ બીજાની દુર્લભતાને જો કેમ પામું મરતા એમ થાય કે હું બધી રીતે તૈયાર છું, પણ મને ઊંડે ઊંડે એમ રહી ગયો હું કે મારું એક સમ્યક દર્શન પામા વગર હું જાઉં છું. હવે એને મરતા હોય હું પૂરણ છું એવું લઈને જાને ભાઈ. એટલે ઊંડે ઊંડે એ દુર્લભતાનો એટલો બધો આપણને મહિમા ભાષો છે ને, એટલે એનાથી પણ મહિમાવંત તો કોણ છે કે જેના લઈને એ પ્રગટે છે. તો એ મહિમાવંતને આપણે નથી સમજી શકતા, એટલે એને ગ્રહણ નથી કરતા, એની ઉપર વજન નથી આવતું. અને ઊંડે ઊંડે જે મહિમાવંત જે દુર્લભ કીધું ને સમ્યક દર્શન શાસ્ત્રમાં ઠેર છે, એનો આપણે મહિમા રહ્યા કરે છે. અને મહિમાવંત પદાર્થ છે એનું લક્ષ્ય એટલું નથી પકડાતું. એટલે આવા બધા કારણો છે ભાઈ. અચ્છા, એટલે હવે આ તો આપણે આ જે નવું વર્ષ છે એટલે આપણે બધાને એવી ભાવના છે કે પછી આ ચિદાકારોને દેખે, ચિદ વિકારોને દેખીને તું એવો ભ્રમ ન કર હું કે એ ચૈતન્યના છે, એ જળ જ છે. હું આવા લેખિતમાં જયારે આ શાસ્ત્રમાં આપતા હોય કે જળ જ છે, આ દુઃખનું જે તને અનુભવ થાય છે ને એ બધા દેવતાનો ચૈતન્ય, એમાં ચેતનાપણું તને દેખાવા છતાં એ તેવો ચૈતન્ય નથી, જડ જ છે, એવો હું છું એમ એને એનાથી રહિત પણ પેલા ઓલામાં જડપણું તો એને પાછું જોવે ને કે આ દુઃખ થાય છે શું છે, પણ દુઃખ થાય છે શું એનું છે, એ પૂતગલનું કાર્ય છે. તો એમ કરીને એને એટલું બધું એનો એટલે આમાં જો તમે મને વિચારી આવ્યો તો આપણે આમ ચૂકામાં લેવાનું છે. છતાં કહી દઉં કે જે આટલી મોટી મહત્વપૂર્ણ ગાથા જે 49મી લેશે 5 શાસ્ત્રોમાં છે, તો એમાં પરમા સ્વરૂપ જીવ બતાવો ને પેલામાં નથી જ વાત કરી છે. અને મને એમ થયું કે પરમાર્થ સ્વરૂપ અમે જયારે પૂછીએ છીએ તો પરમાર્થ સ્વરૂપ બતાવો ને. આ તેતું નથી, સ્પર્શ નથી ને, રસ નથી ને, ગંધ નથી ને, વર્ણ નથી ને, શબ્દ નથી ને, શરીર નો સહન ને ઓલું આકાર નથી ને, બધા નથી ને જ બોલશે. છેલ્લે પછી કીધું કે ચેતના ગુણ જે છે ને જેનું લક્ષણ એવો જીવ તે તું પરમાર્થ જીવ છો. અરે પણ સાહેબ બધું નથી કેમ તું કીધા કરો? અમારે તો છે પણ આ માટે પૂછ્યું છે તો કે ભાઈ એટલા માટે કે અનાદિથી છે ને એ જે નથી વાળી પર્યાય છે ને એમાં જ તું અહમપણું કરીને બેઠો છો. આ તે હું, સ્પર્શ તે હું, રસ તે હું, ગંધ તે હું, એટલે કે એકેન્દ્રીયપણું, બેન્દ્રીયપણું એ જ હું છું હું એમ કરીને. એટલે તું બધી પર્યાયોમાં જે અસ્તિત્વ તે તારું અસ્તિત્વ સાચું છે ને એટલે આચાર્ય જે પરમાર્થ સ્વરૂપ બતાવવા માટે બધાનું અલિંગ ગ્રહણ એટલે લિંગથી ગ્રહાય હોય છે. બધાને શું કામે લિંગનો નકાર કર્યો, આકારનો નકાર કર્યો, બધા બોલો છે એવા નકારવાળા બોલથી આત્માને પરમાર્થ સ્વરૂપ બતાવ્યો. હવે એની કરતા હું તો કહું છઠ્ઠી ગાથામાં તો સીધો બતાવી દીધો ક્યાં જ્ઞાયક રહ્યો. હા, છઠ્ઠી ગાથામાં તો સીધો જ્ઞાયક ને બતાવી દીધો કે પ્રમતમ હૃદય. અને અહીંયા પરમાર્થ સ્વરૂપ જીવનું જયારે અમે પૂછે છે ઓલાના અનુસંધાનમાં જે છઠ્ઠી ગાથામાં નક્કી કરાવ્યું છે ને એ જ વાત અહીંયા દ્રઢ કરાવે છે પરમાર્થ જીવ કહીને 49માં. પણ ત્યાં સીધો જ્ઞાયક નો સિદ્ધ કર્યો છે અને અહીંયા બધું નથી કહીને. એનું કારણ છે કે તું અનાદિથી છે ને જે પર્યાયોમાં તું છો જ નહીં એ પર્યાય રૂપ જ તને માનતો આવ્યો છે. એટલે પેલા એ બધાનો એટલો બધો આચાર્ય નિષેધ કર્યો છે. અને તમે નવા લાગશે કે ધર્મદાસ સુલભે છે ને તો એટલું બધું લખ્યું છે ન હતી કેટલાય બોલોમાં આ તે હું નથી. અરે પણ નથી તો કે બાકી બચાશો મેં બધું કાઢીને કે આ બધું નહીં હવે જે વધ્યું ને તે શું. એટલે કે એમ કરીને એને પેલા બધા નથીની વાત કરી કે આ કાંઈ નહીં. તો એટલે કહેવાનો મતલબ છે કે આપણે અનાદિથી અનેક પ્રકારની જે પર્યાયો છે ને
તો અસંખ્ય પ્રકારની એ બધામાં અહમપણું એટલું બધું સ્થાપ્યું છે, એનો નિષેધ નથી આવતો ને એટલે આપણે આ વિકલ્પાત્મક આટલો નિર્ણય કરીએ છીએ, ભાવ પાછળનો પ્રયત્ન કરીએ છીએ, તો પણ એ જે નથીપણામાં જે નિષેધ આવવો જોઈએ ને જેટલો એ નથી આવતો. એટલે ગુરુદેવને ગંધ નથી એમ કેવું પડ્યું. રાગ આદિ તો નથી પણ એની ગંધ નથી, સંસાર તો નથી પણ સંસારની ગંધે નથી. એટલે કે લસણ તો મારા ઘરમાં ન હોય પણ લસણની વાસ પણ મારા ઘરમાં ન હોય. તો એની જેવું એટલે સુધી નિર્ણય સુધી પહોંચવું જોઈએ. અને એ આખો વિષય અહીંયા સમજાવવા માંગે છે 45 ગાથાથી, જીવ અધિકારથી. હા, તો હવે આજે આપણે આ 45 ગાથા હાજી બોલીએ. ના એટલે કીધું આપણે અધ્યવસાન અને અધ્યવસાય વિશે બી થોડી. હા, એ થોડાક શાસ્ત્રીય ભાષામાં છે ને એમાં તો લાગે તમારે કઈ ખુલાસો કરવો હોય તો વધારે કરો, કારણ કે અધ્યવસાન અને અધ્યવસાય. અને આમ સામાન્ય અધ્યવસાનની વ્યાખ્યા, સામાન્ય વ્યાખ્યા તો શું છે કે પરદ્રવ્યમાં એકત્વ બુદ્ધિરૂપ અભિપ્રાય. પરદ્રવ્યમાં એટલે કે જે પરભાવ જે આગળ બધામાં લીધા ને કે એમાં લખ્યું છે, આમાં લાગે એક ગાથામાં ક્યાંક છે, કાઉન્સમાં લીધું છે, કદાચ 39-43 ગાથામાં ક્યાંક લીધું છે. એમાં લખ્યું કે મિથ્યા અભિપ્રાય સહિત વિપરીત પરિણામ, એ અધ્યવસાન નો અર્થ એમાં કરેલો છે. આઈ થિંક 39ની ગાથામાં જ છે. હા, 39ની ગાથામાં અધ્યવસાન કાઉન્સમાં લખ્યું છે અર્થાન મિથ્યા અભિપ્રાય સહિત વિભાવ પરિણામ. એટલે એ અધ્યવસાન એટલે પરભાવ જે કીધા ને આગળ ત્રણેય પર દ્રવ્ય, પરભાવ ને પરભાવના નિત્યતા, જીવના વિકારી પણ, એ બધું પરભાવ. એ પરભાવમાં પોતાપણું માનવું એનું નામ છે મિથ્યા અભિપ્રાય એટલે અધ્યવસાન. પછી અધ્યવસાન ને પછી અધ્યવસાય, એ થોડીક ઓલી ગ્રામેટિક ભાષાથી, કર્તાકરની ભાષાથી ફેર પડે છે એવું મારે ખ્યાલ છે. પણ બહુ મને એવું તમે કીધું, મને પ્રશ્ન તો ઉઠેલો એકવાર ઘણા વખત પહેલા કે અધ્યવસાને કે ને અધ્યવસાય કે એમાં શું, પણ હવે એનો બીજો કોઈ લાંબો ખુલાસો બહુ સાંભળવા નથી મળ્યો, એટલે ખ્યાલ નથી. પણ આગળ ગાથા છે, હા બધા બોલ છે, ના બોલ છે આગળ ખબર છે, હા અધ્યવસાન બધા બોલ છે, પણ એ કરતા ક્રિયાના હિસાબે કાંઈ છે એવું લાગે છે, કર્માની બધું એવું છે એવું લાગે છે. અચ્છા, હવે આપણે જે 45 ગાથા શરૂ કરીએ એ પેલા આપણે તો 39-43 ગાથામાં તો છે ને પેલા સાંખ્ય મતના બધા 8 પ્રકારો છે ને, ભલે અહીંયા શિષ્યને સમજાવ્યા છે પણ એમાં એ 8 બોલમાં છે ને સાંખ્ય મત ને વેદાંત ને એ બધા જે 8 નૈયાયિક ને બધા 8 અન્ય મતો છે ને એનો નિષેધ કર્યો છે. અને નિષેધ કર્યો છે ને પછી એ નિષેધ કર્યો ને તો પછી એમાં પાછું 44 દ્વારા એમ સમજાવ્યું છે કે નિષેધ ઓલા તો જે સ્થાપના કરી 39-43 બોલમાં તો એ 8 મત વાળા સ્થાપના કરી કે આવું છે આવું છે આવું છે, એમ આવો આ કર્મ છે એ જીવ છે, ખાટલાનો દ્રષ્ટાંત આપીને કે 8 લાકડા ભેગા થાય ત્યારે જ ખાટલો હોય છે, એમ 8 કર્મો છે તો જીવ છે ને એવું બધું દલીલો એ લોકો બધા આપી છે. એનો બધો અહીંયા નિષેધ કરતા 44 ગાથામાં એમ કીધું કે એક તો જેના મતમાં સર્વજ્ઞ હોય ને તો એના મતમાં એ સર્વજ્ઞ એમ કે છે કે આ બધા ભાવો જે તે અધ્યવસાન બધા કીધા એ અધ્યવસાન છે ને એ જીવના છે જ નહીં. એ આગમનું વાક્ય છે, સર્વજ્ઞનું વચન છે કે જીવ છે નહીં. ઉપરાંત એને તર્કથી પણ નક્કી કરી શકાય છે, ન્યાયથી અને અનુભવથી, જ્ઞાની પુરુષો એને અનુભવથી પણ નક્કી કરે છે. એમ કરીને ત્યાં 44માં નિષેધ કર્યો એનો, જે ઓલા જે બોલ કરેલા 39-43માં તો એનો ત્યાં નિષેધ કર્યો. હવે એમાં શું થયું કે જ્યાં એમને એમ કીધું ને કે આગમનું વચન છે આ તે, એટલે એ પછી આગળ 46માં લેશે. પણ એ પેલા શિષ્ય એ પૂછે છે કે આ 44મી ગાથા સાંભળીને કે અધ્યવસાનની જો જીવના નથી તેમ કહ્યું તો તેઓ ચૈતન્ય સાથે સંબંધ ધરાવનારા છે. અને ચોખ્ખો એને ઉપોદઘાત કર્યો છે, મતલબ શિષ્ય કે આ અધ્યવસાનની ભાવો જીવના ન કહ્યા તો ચૈતન્ય સ્વભાવ ભલે ન કહ્યો પણ આ ભાવો ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, છતાં તેમને પૂતગલના સ્વભાવ કેમ કહ્યા? આટલો નિષેધ તમે કર્યો કે આગમનું વચન છે અને ત્યાં ભગવાનની વાણી છે કે જીવના નથી એટલે કે પૂતગલના સ્વભાવ છે. અને અહીંયા તો ચોખ્ખે ચોખ્ખું અમને પ્રત્યક્ષ અનુભવાય છે કે જીવ સાથે સંબંધ રાખવા વાળા છે, છતાં પણ તમે એને જીવના કેમ ન કહ્યા? એ કરીને એમને 45ની ગાથા આખી રજૂ કરી. એટલે એ 45ની ગાથા રજૂ કરી તો હવે એમાં આપણે વિચાર્યું કે પ્રશ્ન શું છે
કે એ જીવના કેમ નથી. શિષ્યનો પ્રશ્ન એમ છે કે આમને ચૈતન્ય સાથે સંબંધવાળા દેખાવા છતાં પણ એ જીવના કેમ નથી. તો ઉત્તરમાં શું કીધું ખબર ને? ઉત્તરમાં એમ કીધું કે 8 પ્રકારનું કર્મ છે કુંકુંદાચાર્ય, કે 8 પ્રકારનું કર્મ છે એ પૂજગલમય છે, અને એના પકવ છતાં ઉદયમાં આવતા જે તેનું ફળ, કર્મ ફળ, એ દુઃખ છે, એ પ્રસિદ્ધ છે દુઃખ, અને એ સર્વજ્ઞ જીવનું કહ્યું છે. જો આનો ઉત્તર. હવે આમાં મેં કીધું અરે યાર અમારો પ્રશ્ન તો એ છે સાહેબ કે આ અધ્યવસાદની ભાવો છે ને જીવ સાથે સંબંધ વાળા અમને દેખાય છે, અને છતાં તમે પૂજગલનો સ્વભાવ કહો છો અને જીવના નથી કહો છો, એનું કારણ કયો. એના કારણમાં આમ રજૂ કર્યું છે કે 8 કર્મો છે એ પૂજગલમય છે ને એનું ફળ છે વિપાક, એ દુઃખ છે ને એ દુઃખ તો પ્રસિદ્ધ છે, એટલે કે એ કર્મનું દુઃખ છે એમ કહીને તમે વાત મૂકી દીધી. હવે અમારા જો સમજે શું એમાં, મને તો કાયમ સમજવાનું નહીં કે આ પ્રશ્ન શું અને એનો ઉત્તર શું. એટલે પછી ટીકાકાર સમજાવે છે અમૃતચંદ્રાચાર્ય, એમને ત્યાં સમજાવું છે કે 8 કર્મ છે ને એ પૂજગલમય છે, અને તેનો વિપાક જે આ કર્મ ફળ કહેવાય દુઃખ, એ દુઃખ છે ને એ પ્રસિદ્ધ છે. તો કે એ દુઃખ છે ને એ પણ જીવ નથી. કેમ એ જીવના નથી? કેમ તો કે એ દુઃખ છે ને તો જીવનો સ્વભાવ શું છે? તો કે અનાકૂળતા લક્ષણ તે જીવનો સ્વભાવ છે, અને દુઃખનું લક્ષણ શું છે? આકુળતા લક્ષણ છે. એટલા માટે એ જીવનો સ્વભાવ નથી. કારણ કે 2 વાત કરી, એક તો કઈ આકુળતાનું લક્ષણ છે અને જીવનો સ્વભાવ અનાકૂળ લક્ષણ છે એક, અને બીજું એ કર્મનો વિપાક છે. જે 8 કર્મો છે સત્તામાં પડેલા એના વિપાકનું એ ફળ છે, એટલે કે એને ઉદય આવ્યો ને એનું કર્મ ફળ છે. માટે એને ઉપજાવનારા કોણ છે? તો કે એને ઉપજાવનારા પણ કર્મ છે. માટે તે પૂજગલનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ નથી. જે અહીંયા જે પ્રશ્ન જે આપણો હતો ને કે પૂજગલનો સ્વભાવ કેમ કહે છો, તો એમને એમ કુંકુંદાચાર્ય તો મોગમરી એટલે કે ગૂઢ રીતે આપણને જવાબ આપ્યો, પણ એનો મર્મ આખો પછી અમૃતચંદ્રાચાર્ય ખોલીને સમજાવ્યું કે ભાઈ અહીં તમે એ જ સમજાવો કે પૂજગલનો સ્વભાવ કેમ છે. તો કે પૂજગલ વડે ઉપજેલા છે, અને એક, અને બીજું કે જે ઉપજ્યા છે ને એનો એ આકુળતા લક્ષણ વાળો છે, અને જીવનો સ્વભાવ અનાકૂળ લક્ષણ છે. તો પ્રશ્ન થર્ડ હજી આમાં એક પેટા પ્રશ્ન આપણને ઉભો થઈ શકે કે તમે દુઃખની વાત કરી ને, ચલો દુઃખ છે એ તો આકુળતા લક્ષણ છે, પણ અમે તો અધ્યવસાનની વાત કરી કે અધ્યવસાન છે એને તમે જીવનો સ્વભાવ જીવના કેમ ન કહ્યા અને પૂજગલનો સ્વભાવ કેમ કહ્યો? તો કે ભાઈ દુઃખનું લક્ષણ આકુળતા છે ને એવી જ રીતે અધ્યવસાનનું લક્ષણ પણ આકુળતા જ છે. એટલે એ મેં 45ની ગાથામાં આચાર્યદેવે કીધું છે, દુઃખમાં જ આકુળતા લક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે. શું કીધું? આકુળતા લક્ષણ અધ્યવસાન, એટલે કે અધ્યવસાનો જેટલા કોઈ અધ્યવસાનો છે ને એમાં એનું લક્ષણ જ આકુળતા વાળું છે. આપણને ભલે પકડાય નહીં, આપણે ભગવાનને મારા માનીએ, ગુરુને મારા માનીએ, પદદ્રવ્યને મારા માનીએ, એમાં શું આપણને આકુળતા આવે એમ થાય, આપણને એમ થાય. તો કે ભાઈ એ આપણને પકડાતું નથી ને એટલે, બાકી આકુળતા લક્ષણ વાળા જ છે. જે કોઈ અધ્યવસાન ભાવો છે ને એમાં આકુળતા લક્ષણ છે. શું કામ કે ઈ પરાધીન છે, પરને આધીન છે, એટલે પરમાં મારાપણું કરીને ત્યાં છે. એટલે પોતાનું અવલંબન થી થયા હોય ને તો એ સુખરૂપ હોય, તો સ્વાધીન હોય. પરાધીનતા જેટલી હોય ને લૌકિકમાં કહે છે પરાધીનતા સુખ નહીં, એટલે પરાધીનતા વાળો ભાવ છે. જે જેટલા અધ્યવસાનો છે ને એ પરમાં અહમપણું કર્યું છે, મારાપણું, એટલે ત્યાં તમારે પરની હાજરી તો હોવી જ જોઈએ ને, તો તમે એમાં મારુંપણું કરી શકશો. માટે એ તમને પરની આધીનતા, પરાવલંબનતા હોવાથી એ બધા અધ્યવસાનો, જે કોઈ અધ્યવસાનો છે ને એનું લક્ષણ દુઃખરૂપ જ છે, કારણ કે એમાં સ્વાધીનતા ક્યાંય નથી. અને એ રીતે દુઃખમાં પણ, દુઃખમાં તો પ્રત્યક્ષપણે દુઃખ જ છે. એટલે અહીંયા છે ને આચાર્ય કુંકુંદાચાર્ય ખાલી દુઃખ શબ્દ જ મૂક્યો, અધ્યવસાન ન મૂક્યો, પણ 8 કર્મનું ફળ ને દુઃખમાં નાખ્યું. એટલે ખાલી દુઃખ જ છે એવું નહીં, બધા અધ્યવસાનો છે. અને એ અધ્યવસાનો જેમ દુઃખ છે ને એ આકુળતા લક્ષણ વાળા છે, એટલે જીવના સ્વભાવથી ભિન્ન છે. એવી રીતે અધ્યવસાનો છે ને એ પણ બધા આકુળતા લક્ષણ વાળા હોવાથી એ પણ જીવના સ્વભાવથી વિપરીત છે. માટે એ પૂજગલ સ્વભાવ વાળા છે એમ કીધું. અને આપણે ઓલો એક દ્રષ્ટાંત અમે શું લઈએ છીએ કે એનો શ્રોતાનો પ્રશ્ન શું છે કે જ્યાં જ્યાં અધ્યવસાનો હોય છે ને ત્યાં જીવની ઉપસ્થિતિ તો હોય જ છે, એટલે કે જીવના સંબંધ વાળા જ છે. તો એટલે એને મૂળ નેડા કરે છે કે તમે ના પાડો છો કે જીવના નથી, જીવનો સ્વભાવ નથી, માટે જીવ, પણ જીવ તો ત્યાં હોય જ છે.
જીવ ન હોય ને અધ્યવસાન હોય એવું તો કોઈ બનતું જ નથી. એ જે મગજમાં એને પોતાને બેઠું છે ને તો કે ભાઈ તારી વાત ભલે તને એમ દેખાય પણ તું શાંતિથી જો વિચાર તો માતાના પેટમાં બાળકનો જ્યાં સુધી જન્મ ન થાય ને ત્યાં 9 મહિના સુધી બાળક તો માતાના પેટમાં હોય એટલે માતાની હાજરી તો અવશ્ય હોય છે. હોવા છતાં પણ એ બાળકને કોઈ માતાનું નહીં પિતાનું જ કે છે, નામથી ગોત્રથી એ બધી આપણે વાત થઈ ગઈ કોર્ટથી બધેથી. એટલે એનો અર્થ છે ને એ હાજરી હોવા છતાં પણ એ ખરેખર એને ઉપજાવનારું કોણ છે એનું છે. એટલે કે 8 કર્મો છે ને એ અધ્યવસાન ભલે અધ્યવસાન વખતે જીવની હાજરી હોય પણ એ અધ્યવસાનને ઉપજાવનારું કોણ છે તો કે 8 કર્મ છે એ એને ઉપજાવનારું છે. માટે એ પૂતગલનો સ્વભાવ છે. આ વાત એના મગજમાં એકવાર આમ એનું ભાવ પાછો છે શું કે ખરેખર શું છે તો કે ખરેખર આ રાગાદી જે કોઈ અધ્યવસાનો છે ને એ કોઈ પણ અધ્યવસાનો એ ખરેખર એને ઉપજાવનારા પૂતગલ છે. એટલે કે બીજાએ બળજોરીથી કર્યા છે, મેં એને કર્યા જ નથી. જેમ કોર્ટમાં કેટલાક એવા પ્રસંગો હોય છે ને તો એમાં કહે છે કે આ કામ મારી આગળ કરાયું છે તો કે મને બંદૂકની અણીએ કરાયું છે, મેં કાંઈ કર્યું નથી. અથવા પોલીસે ગુનેગાર સ્ટેટમેન્ટ લખાયું હોય ને બહુ મારીને પછી કોર્ટમાં રજૂ કરે ને ત્યારે કે સાહેબ મને તો આ લોકો પોલીસે મારી ધમકાવીને આ લખાયું છે, મેં લખ્યું છે, મેં જ મારી સહી છે ભલે પણ એ ખરેખર એવું મેં કર્યું જ નથી. પણ ત્યાં મારો ઉપાય નહોતો એટલો મને મારતા હતા એટલે મેં લખ્યું છે, મેં કર્યું જ નથી. એમ અહીંયા કહે છે કે અધ્યવસાનો છે ને એ કર્મની બળજોરીથી એટલે કે કર્મે ઉપજાવેલા. આપણે અહીંયા નિમિત્તની વાત નથી કે કર્મ કરાવે છે ને કર્મ શ્વેતાંબરની માન્યતા વાળી વાત નથી કરતા. અહીંયા તો પ્રયોજન સિદ્ધિ માટે દ્રષ્ટિના વિષય સુધી પહોંચવા માટેની વાત છે કે કર્મ પૂર્વક થયેલા છે, જીવ એનો કરતા છે જ નહીં. અને જો ખરેખર જીવ એનો કરતા હોય તો એને મોક્ષમાં પણ એ રાગાદી ભાવો ચાલુ જ રહેવા જોઈએ. એનો અર્થ કે જીવ એનો કરતા જ નથી. જ્યાં કર્મ હોય ત્યાં જ અધ્યવસાન હોય છે. ખરેખર જોઈએ ને તો આપણને આપણી દ્રષ્ટિ એવી છે કે જીવ હોય છે માટે અધ્યવસાનો હોય છે. એટલે જ્યાં અધ્યવસાન ત્યાં જીવ હોય છે એમ આપણે જોઈએ છે. ખરેખર આપણને એમ ભાસવું જોઈએ કે અધ્યવસાન ક્યાં હોય છે, ક્યારે હોય છે તો કે જયારે 8 કર્મ હોય છે ને એ 8 કર્મની સત્તામાં પડ્યા છે એના ઉદય હોય ત્યારે જ હોય. એ સત્તામાં પડ્યા હોય ત્યારે નથી હોતા. એ સત્તાનો જે ઉદયરૂપ થાય છે ને ત્યારે જ હોય છે, માટે એના છે. જીવ હાજર હોય છે માટે જીવના છે એમ શું કામે લ્યો છો? તો કે એ કર્મ હોય છે તો જ આ ઉત્પત્તિ હોય છે. એટલે માટે એ કર્મના જ છે, જીવના સ્વભાવથી વિરુદ્ધ છે. અને 72 કરતા કર્મમાં તો 72-74 ગાથામાં 72માં 3 બોલતી લેશે, 74માં 6 બોલતી લેશે. એટલો નિષેધ કર્યો છે કે એટલે એમ કે છે કે ભાઈ ખરેખર એ તારા છે જ નહીં. અધ્યવસાન ભાવો છે ને એ જીવના છે જ નહીં. માટે તું એકવાર એવો નિસંગ થઈ જા કે એ ચેતનાનો એટલે. અને નવાઈની વાત તો એ છે કે અહીંયા 45 ગાથાના ભાવાર્થમાં જયચંદ પંડિતે એટલું બધું ખુલ્લું કીધું છે કે દુઃખરૂપ ભાવમાં એટલે કે અધ્યવસાનમાં ચેતનતાનો ભ્રમ ઉપજે છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે, તેથી જડ જ છે. હવે આટલું બધું રાઇટિંગમાં ઓલા જેવું નથી કે ભાઈ ના ઘર તમારું છે નિરાતે રહ્યો જરાય સંકોચ નહીં કરતા, ઘર તમારું છે તો ઓલો કે ભાઈ લખીને દો ને ભાઈ સ્ટેમ્પ પેપર પર ઘર તમારું છે. કોઈ લખી નહીં દે તો અહીંયા તો લખીને આપ્યું કે એ દુઃખ પાસે દુઃખ શબ્દ આજે અધ્યવસાનમાં આપણને જેમ થાય કે ઠીક છે મારાપણામાં શું પણ આ તો દુઃખ તો અનુભવાયેલું છે ને વેદનમાં. તોય પણ કે છે કે એ છે ને દુઃખ એમાં ચેતનતાનો ભ્રમ ઉપજે છે. એને જયારે દુઃખનું વેદન ત્યારે એમ થાય ને કે હા હું દુઃખી થઈ ગયો અથવા રોતો હોય, કોઈ સંયોગમાં વિયોગ થઈ ગયો, ઘરની કોઈ વ્યક્તિ મરી ગઈ કે બીજું ત્રીજું કઈ થયું તો રોતો હોય છે, અથવા શરીરની વેદનામાં રોતો હોય એમ થાય હા વેદન તો મને જ છે. તો કે એમાં ચેતનતાનો ભ્રમ ઉપજે છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ છે એ ચેતન નથી. એ ભ્રમ છે ને ભ્રમને બહુ સમજવાની જરૂર છે. ભ્રમ કોને કહે છે તો કે ભ્રમ છે ને ઝાંઝવાનો જળ છે ને એને ભ્રમ કહેવાય. ભ્રમનો અર્થ જ એવો કે ત્યાં એવું હોય નહીં છતાં એવું ભાષે, એનું નામ ભ્રમ છે. તો કે એ ચેતનતાનો તને ભ્રમ ઉપજાવનારા છે. પણ પરમાર્થે તો એ
કર્મજન્ય છે, એટલે કે કર્મની પેદાશ છે. એ કર્મે ઉપજાવેલો એટલે કર્મની પેદાશ, કર્મનું ફળ છે. માટે જડ જ છે. અને ખાલી અહીંયા 45મી ગાથામાં જયચંદ પંડિત જે કીધું છે એમ નહીં, એમણે કરતા કર્મનો અધિકાર પૂરો થતા પહેલા જે 68 ગાથા લીધી ને, જવપૂર્વક જવ, એમાં પછી આગળ કળશ છે 44માં. આ ગાથા 45 છે. 44માં કળશમાં એમણે ભાવાર્થમાં જયચંદ્ર સ્પષ્ટ લખ્યું કે રાગાદી ચિત્ત વિકારને, એટલે કે ચૈતન્યના વિકારોને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય જ છે. અને પછી કીધું તેઓ ચેતન નથી, જળ છે. એટલે છે ને આખું આમ જોવો ને ભાઈ, તો સમયસારનું વિચારીએ ને તો એમ જ થશે કે સમયસારનું પ્રયોજન શું છે. તો કે સમયસારનું એક જ પ્રયોજન છે કે અનાદિથી જીવ છે ને, આ જે પર્યાયના ભાવો, પર્યાયના સાંગો, જે આપણે સાંગની વાત આવી ને, એ પર્યાયના જે સાંગો છે ને, એ સાંગમાં જ એને અહમપણું કરેલું છે. એટલો જ પોતાનો માયનો છે. અવાજ આવે. હા, એટલે એ સ્વાંગ, એટલે અહીંયા આખું સમયસારનું આખું પ્રયોજન એ છે કે એમને અનાદિથી જીવે આ 4 ગતિમાં રખડતો હતો ને, તેનું કારણ શું છે કે પરભાવમાં એકત્વ બુદ્ધિ, અધ્યાત્મ છે ને, એ પરભાવમાં એકત્વ બુદ્ધિ છે ને, એનું ભિન્નત્વ કરવાનું પ્રયોજન છે. એટલે કે ભિન્નત્વ એટલે શું કે તારામાં રાગાદી છે જ નહીં, અધ્યવસાન છે જ નહીં, તું અધ્યવસાન નો કરતા છો જ નહીં, રાગાદી નો તું સ્વામી છો જ નહીં. એ રાગાદી પૂતગલના સંગે થયેલા હોવાથી એ પૂતગલ જ એનો સ્વામી છે. એ પૂતગલથી ઉત્પન્ન થયેલા હોવાથી પૂતગલનો જે એ મારો જીવ સ્વભાવ જ નથી, એમ કરીને એને અત્યંત એનું ભિન્નત્વ કરવું આ એક જ ઉપાય છે. અને એટલા માટે આ ગ્રંથાચાર્યનું પ્રયોજન છે ને, એની એક જ એનું આખા સમયસારનું પ્રયોજન એક જ, એનું ભિન્નત્વ કરવું. તો એનું ભિન્નત્વનો ઉપાય શું છે? તો કે એને રાગાદીનો હું સ્વામી છું, પાડોશીના ઘરમાં જ રાગાદી થાય છે, એવું એને નિર્ણય કરવાની જરૂર છે. અને આપણને એમ લાગે કે કુંતુંદાચે આટલું બધું કીધું, પણ એમાં મને 1-2 વસ્તુ વિશે બહુ ગમે છે, 1-2 વાર આપણે લીધા બી છે, છતાં ફરીથી યાદ કરી લઉં છું કે અમિત ગતિ આચાર્ય થઈ ગયા ને, એને યોગસાર પ્રાપ્તની રચના કરી. ઓલું યોગસાર યોગેન્દ્ર દેવનું છે, આ યોગસાર પ્રાપ્ત છે ને અમિત ગતિ આચાર્યનું છે. અને આ યોગસાર પ્રાપ્ત છે ને, આમ સમયસારની શૈલીને, મૂળ વિષય સમયસારનો છે ને, એને બહુ સરળતાથી એને દ્રષ્ટાંત વડે રજૂ કરેલો છે આ શાસ્ત્રમાં. એમાં એને શું કીધું કે જીવના કસાય આદિ જેટલા પરિણામ છે, એટલે કે અહીંયા જે વાત ચાલે છે કે જેટલા અધ્યવસાનો છે તે બધા ચેતનાને નિમિત્તભૂત કરીને, એટલે કે જીવની હાજરી છે ને, એટલે કે ચેતનાને નિમિત્તભૂત કરીને કર્મ દ્વારા ઉપજાવવામાં આવે છે. કોણે કરેલા છે? તો કે કરેલા તો કર્મ જ છે, પણ એમાં ચેતનાની હાજરી હોય છે. તો એને હાજરીમાં એ ઉત્પન્ન કરે છે. એકલો ખૂણામાં બેસી છાનો મનો નથી ઉત્પન્ન કરતો કે ભાઈ જો તારી સામે જ ઉત્પન્ન કરું છું. કોને? તો કે અધ્યવસાન. એટલે કોના છે? તો કે કર્મના છે. એનો દ્રષ્ટાંત પાછું શું એમને આપ્યો કે જેમ કુંભારનું નિમિત્ત પામીને માટીના પિંડ દ્વારા ઘટાદિક ઉપજાવવામાં આવે છે, તેમ કઈ રીતે? કે કર્મે ઉપજાવ્યા છે, પણ એ ચેતનાની હાજરી છે. તો કઈ રીતે? તો કે કુંભારની તો માત્ર હાજરી જ હોય છે. એ જે ઘડો બન્યો ને, એ ઘડો તો માટીના પિંડ દ્વારા બન્યો છે. એટલે ઘડાને ઉપજાવનારો માટીનો પિંડ છે. એવી રીતે જે કોઈ રાગાદી અધ્યવસાનો આપણને નિરંતર આપણને અનુભવ આવ્યા છે ને, અને એમાં આપણે અહમપણું કરીએ છીએ ને કે હું રાગી, હું મિથ્યા દ્રષ્ટિ, આ બધું તો કે એ બધું છે ને કર્મે ઉપજાવેલું કાર્ય છે. એમાં હું ક્યાંય છું જ નહીં. એ પાછો બીજો હજી એવો દાખલો આપે છે કે જેવી રીતે સહકારિતા સાથે ઘડો કરતો હોવા છતાં પણ કુંભાર કદી ઘડારૂપ થતો નથી. એટલે શું કે ઘડો થાય એમાં બીજા સહકારી હોય છે ને કારણો, ચાક હોય છે ને પેલો બીજું કઈક એ લોકો ટપલા મારીને દંડ હોય, પછી ચપલા મારીને આકાર બનાવે, લાકડી પતલું લાકડાથી નાખે બધું. એ બધા સહકારિતા વડે ઘડો કરાવવા છતાં પણ કુંભાર પોતે કોઈ બી ઘર થતો નથી. એવી જ રીતે જીવ જે કસાયાદી કરવામાં આવે છે ને, તો કે જીવ એમાં સહકારિતા સાથે હોવા, એટલે કે જીવની હાજરી હોવા છતાં એ કાર્ય તો માટીનું જ થઈ રહ્યું છે. એવી રીતે અધ્યવસાનનું કાર્ય તો કર્મ જ કરી રહ્યો છે,
પણ એમાં એની હાજરી હોવા છતાં કસાય કરવા છતાં પણ જીવ કદી કસાય રૂપ થતો નથી. એટલે એને નિમિત્તપણે ત્યાં હાજરી હોવાનું દેખાવા છતાં એ જીવ કદી કસાય રૂપ થતો નથી. અને એને આવા તો ઘણા બધા બોલ છે. જો તમે પરમાગમ ચિંતામણી તમારે ત્યાં હોય ને તો એના શરૂઆતના બોલ વાંચશો બહુ મજા આવશે તમને. આ બોલો ભાનુબેન. હા બરાબર, એટલે સમજાય છે, પણ જયારે કોઈને બહુ જ દુખાવો થતો હોય, એટલું બધું દુઃખનું વેદન થતું હોય, ત્યારે કેવી રીતે આપણે કહે કે આ મારું નથી, મને એટલે એવી રીતે કહેવાય કે હું આને જાણું છું, મને છે નહીં, હું આને જાણું છું. કેમ કે આજે આપણી સાથે મીરાબેન ને વચ્ચે પગની સર્જરી કરાવી, પછી એને સાયટિક નો એટલો બધો એને દુખાવો, એટલો બધો દુખાવો કે બિચારા કે મારી આંસુ જતા તે એટલો બધો દુખાવો થતો હતો. એટલે એમના માટે બરાબર. હા તો એ વખતે શું કરું? હા, એ વખતે શું કરું? બરાબર છે ને. જયારે બધું આપણે વાતો કરીએ જીતુભાઈ, પણ જયારે શરીર પર પીડા આવે છે ને ત્યારે ઘણી વાર આપણે ભેદજ્ઞાન કરવાની ટ્રાય કરીએ, કોશિશ કરીએ, ભેદજ્ઞાન કરીએ પૂતગલ ને જીવાત્માનો, પણ પછી કોઈક વાર કામ નથી લાગતું, સહન થતું નથી, અને ત્યારે એમ થઈ જાય. લગભગ કાયમ એવું થાય છે. તમે તો એટલી બધી સર્જરી વાત કરી, પણ એક માથાનો દુખાવો હોય છે ને, માથાનો દુખાવો, ત્યારે કઈ ચેન્જ નથી પડતો. એ બધી વાત સાચી છે. કારણ કે શરીરમાં એકત્વ બુદ્ધિના જે સંસ્કાર અનાદિ ચાલ્યા આવે છે ને, એટલે એમાં જે કઈ પ્રતિકૂળતા બને છે ને, તો જે પોતે પ્રતિકૂળ માન્યું છે એ પ્રતિકૂળતા બને છે ને, ત્યાં એમાં એકાકાર થઈ જાય છે. એટલે હું દુઃખી એમ ત્યાં કરે છે. સમજ્યા? અચ્છા, મને વચ્ચે એક પ્રસંગ કહી દો, પછી આચાર્યની વાત કરું. કે એકવાર છે ને એક રેલવે ટ્રેકમાં કૂતરું કપાઈ ગયું, પણ શું થયું ખબર ને, પાછલા બે પગ ને એટલે પાછળનો ભાગ જ કપાઈ ગયો, છતાંય જીવતું રહ્યું. એટલે એને પાછળની જે ચામડી હતી ને, એ જેમ ઓલું કંતાન ને ઓલી ગુણી હોય ને, આપણે કંતાન ની ગુણી જે અનાજ લાવે એવી, એની જેને કાપડ હોય ને પાછળ એને ઘસડા કરે, બે પગે દોડે અને ઘસડા કરે. એકવાર સાધ્યા મંદિરમાં જોડ્યું અને નીકળતું હતું. અમે ગુજર આંટા મારતા હતા, 10 વાગે ગુજર આરદાન કરીને 4 કાંટા મારે તો ત્યાં જોયું ત્યાંથી નીકળતું હતું. ગુજર જો તો ખરા, બે પગે હાલે, આખું શરીર પાછળ કપાઈ ગયું છે, અને આની ચામડી જાણે ઓલું કપડું ઢાંકવું હોય ને, કપડું એક્સ્ટ્રા હોય ને એની જેમ પાછળ ખેંચાતું આવે. કેવી શરીર દુઃખ. પછી અમને પૂછ્યું છોકરાઓને, ત્યાં એને લઈને દુઃખી છે ને, આને બે પગ કપાઈ ગયા એને લઈને દુઃખી છે ને, એમ મને જ પૂછ્યું હતું. મેં કીધું કે આપણે તો એમ કે હા એને હાજી સાહેબ, તો કે ના, એને લઈને દુઃખી છે જ નહીં. એને એ શરીરને પોતાનું માન્યું હતું, એટલે કે હજી માન્યું છે, અને એ શરીર નો એટલો નાશ થયો, એટલે કે હું એટલે મને થયું, એ શરીરમાં થયું છે એને મને થયું માને છે ને, એ માન્યતા લઈને દુઃખી થયો છે. અને એનું કારણ છે મુનિરાજ ને ઘાણીમાં પીલે છે તોય કેમ દુઃખ નથી થતું? કારણ કે એને શરીરનું પોતાનું માન્યું જ નથી. એને શરીર એટલે જાણે દિવાલ હોય ને, હું એની જેમ ભિન્નપણું એટલું ભિન્નત્વ થઈ ગયું છે. એટલે એને તો એનો અર્થ કે જો શરીર માં ફેરફાર થવાથી અથવા આવું કોઈ કષ્ટ થવાથી દુઃખી હોય તો મુનિરાજે દુઃખી થવા જોઈએ, એને બદલે તો કેવડાન લઈ લે છે. એનો અર્થ આપણી માન્યતામાં શરીરમાં એકત્વ બુદ્ધિ છે ને, એટલે આપણે આ દુઃખી છીએ. એટલે તમે કીધું કે શરીરના જે કઈ આવા આકરા પ્રસંગો આવે ત્યારે આ બધું એટલું બધું દુઃખનું વેદન હોય છે, ત્યારે ભેદજ્ઞાન કરવા પ્રયત્ન કરીએ છીએ ને કોઈ થતો નથી, અને દુઃખનું વેદન થયા કરે છે. ત્યારે એમ થાય કે આ બધું આપણે ખાલી સાંભળવા પૂરતું સાંભળ્યું ને બોલવામાં જ રહી ગયું. તો એના માટે આચાર્યદેવ એના માટે જ આચાર્યદેવ વારંવાર ખુલાસો કરે છે. અમુક બધા વૈરાગના ગ્રંથો હોય ને એમાં ખૂબ જ લે છે. અને આપણે વૈરાગ વર્ષા કરીને એક સંકલન કરેલું છે અમે લોકોએ, અમારે એક પ્રસંગે વૈરાગ વર્ષા, તો એમાં છે ને બધા શાસ્ત્રોમાંથી વૈરાગના બોલ લીધેલા છે, કેટલા શાસ્ત્રોમાંથી, અને ગુરુદેવના ઉદ્ગારો વૈરાગના. એમાં શું આચાર્ય એક જ સમજાવવા માંગે છે કે ભાઈ જ્યાં સુધી સાંજનો ત્યારે દરરોજ એક બોલે માંથી વાંચીએ છીએ વૈરાગ્ય વર્ષામાંથી. અચ્છા એમ ને? હા બસ વૈરાગ વર્ષા એ બી સંકલન અમે અહીંથી કર્યું હતું, કારણ કે અમને બહુ વિકલ્પ હતો, કારણ કે એ બહુ પ્રેરણાદાયક છે આચાર્યનું. આપણે અધ્યાત્મની વાત તો ગુદ્યાગરથી ને સમય સારાદીમાંથી ને બધા શાસ્ત્રોના પ્રવચનો અને સાજેથી આપણે ખૂબ કરીએ, પણ આ વૈરાગનું થોડુંક પોષણ મળે ને તો એ શું છે
કે એ દુઃખે ભાવિત થાય, ઓલું આ સુખે ભાવિત, એટલે કે આપણે અનુકૂળતામાં બધી કલ્પના કરીએ છીએ. તો ઓલું દુઃખે ભાવિત એટલે કે દુઃખને નજરમાં રાખીને હું કલ્પનામાં દુઃખ સ્થાપીને કે મને આવું થયું છે એમ સ્થાપીને કલ્પનામાં અને પછી એની વિચારણા કરીએ છીએ, એને દુઃખે ભાવિત કહે છે. તો એટલે છે ને આચાર્ય દેશે એ બધા બોલોમાં એક જ વાત કરી છે કે ભાઈ તારી પાંચે ઇન્દ્રિય બરોબર કામ કરે છે, શરીરમાં કોઈ પ્રતિકૂળતા આદિ નથી, યુવાની છે તો તું યુવાનીમાં પૈસા કમાવાનો અથવા તો ગ્રહસ્થીનું સામ્રાજ્ય સમૃદ્ધતા વધારવામાં કે સમાજમાં નામ સ્ટેટસ બધું વધારવામાં એમાં કાળ નહીં ગુમાવ. તારે શું કરવાનું છે તો કે પછીની જે દશા છે ને પાછલી દશા એમાં તારે એટલા બધા બીમારીના પ્રસંગો જાત જાતના આવશે, ઓપરેશનો ના છે, એ વખતે પછી તું આ કરવા માંગીશ ને તો નહીં થાય. એટલે અત્યારે તું જેટલો બને એટલો સ્વાધ્યાયપૂર્વક આનો નિર્ણય કર. જે આચાર્ય દેવ કહેવા માંગે છે કે આ શરીર આદિ તું છોડ નહીં, આ રાગ આદિ છોડ નહીં, દુઃખનું વેદન છે જ નહીં, એ બધા નિર્ણયનો કાળ ક્યારે છે તો કે ખરેખર નિર્ણયનો કાળ એ જયારે નથી એવી યુવાનીમાં છે, અને તું એ કાળ એમાં ગુમાવી નહીં દે. અને આત્માનું શાસનમાં તો બહુ સરળ દ્રષ્ટાંતથી કીધું છે કે શેરડી હોય ને તો એનો નીચલો ભાગે પૂંછડીઓ ઓલો થળિયો કે છે એ નકામો અને ઉપરનો સાવ નકામો, વચલો ભાગ છે ને જે વચલી કાતળીઓ 5-7 એ સ્વાદિષ્ટ હોય છે. એટલે એને એ સ્વાદિષ્ટ તું ચૂસવામાં જો વાપરી નાખીશ તો પછી તારા હાથમાં કાંઈ નહીં રહે. એની બદલે એ કાતળીઓને છે ને તું ફરીથી ખેતીમાં વાવ તો એકમાંથી તને કેટલી શેરડીઓ મળશે. એમ કે છે કે તારા યુવાનીનો કાળ છે ને જયારે કોઈ ઓપરેશન આદિ નથી ને આ તે બધું નિરોગતા વાળું છે, એનો ઉપયોગ તું ભોગવવામાં નહીં વાપર, શેરડી ચૂસી જવામાં નહીં વાપર, એનો ઉપયોગ તું અનંતકાળને ટાર્ગેટ કરી અને એના માટે એટલે કે સ્વાધ્યાયપૂર્વક યથાર્થ નિર્ણય કરવા માટે ગાળ. એટલે જે આ જે છે ને, અને એટલે આપણને એવું લાગે છે કે આ વેદના વખતે આપણને આવો અનુભવ થાય છે, પણ એવું નથી. અહીંયા મૂળજીભાઈ લાખાણી કરીને હતા અને લાલચંદભાઈના ખાસ શિષ્ય તેના ખૂબ જ એના ઉંમરમાં મોટા, હું એને બહુ જ એનું હતું તો એ સાવ મરણ પથારી હતા ને દુઃખની વેદના હતી. ઘરના બધા કે ડોક્ટરને જલ્દી બોલાવો તો આ કે નહીં, ડોક્ટરને નહીં લાલભાઈને બોલાવો એટલે કે લાલચંદભાઈને બોલાવો. અને લાલચંદભાઈ આવીને જરાક એને સંબોધન કર્યું કે ભાઈ આ તો શરીરમાં દુઃખ છે, એનો તો તું જાણનાર છો, હું એને તું વેચનાર નથી. તો કે નહીં, હું એનો જાણનાર નથી, હું તો મારા જ્ઞાનનો જાણનાર છું. એવું મરતી વખતે એને એવો સામે પ્રતિકાર આપીને પોતે જે નિર્ણય કર્યો હતો ને આટલા વખત સુધી ઘૂંટતો હતો ને એનો એને પ્રત્યુત્તરમાં જવાબ આપ્યો. એટલે કહેવાનો મતલબ છે આપણે માનીએ છીએ કે આપણને દુઃખમાં આવું થાય છે માટે આવું જ થતું હશે, પાછલી શરીરની રોગમાં બધું આવું જ થતું હશે, એવું નથી. એ તો આપણે નિર્ણય જેટલો નથી કર્યો, નિર્ણયમાં એટલી અત્યારે વર્તમાનમાં નિરોગતામાં એ તત્વ નિર્ણયમાં એટલી કચાશ રહી ગઈ છે, એટલે ત્યારે જે દુઃખના પ્રસંગો આવે છે ને ત્યારે એટલું એમાં વધારે જોડાણ થાય છે. અને જેમ ઓલા મૂળજીભાઈએ કીધું કે મરતા વખતે પણ આટલું જોર કર્યું તો કે જીવનભર તમને એક નવાઈ લાગશે. હું સ્કૂલમાં હતો અને ત્યારનો પ્રસંગ છે, મેં લખેલો છે પણ અત્યારે ડાયરી બહાર પડી છે, હું અહીંયા બેઠો ત્યાં નથી. એમાં ગુરુદેવ એમ બોલ્યા છે કે હું ચિદાનંદ છું, હું ચિદાનંદ મૂર્તિ છું, એવું સ્વપ્ન આવ્યું, થઈ ગયો મોક્ષ એનો લ્યો, થઈ ગયો મોક્ષ એનો લ્યો. શું તો કે એને રાગ રહિત એટલે ચિદાનંદ એટલે કે ચૈતન્ય મૂર્તિ એટલે કે જ્ઞાન સ્વભાવ છું એવું સ્વપ્ન આવ્યું ને તો પણ તારો મોક્ષ થઈ ગયો. અરે મને એમ વિચાર સ્વપ્ન તો કેટલી વાર આવે, મને તો કેટલી વાર આ રાગ રહિત ના અને ગુરુદેવ સમજાવતા હોય ને કોઈ ભાવના ને એવા બધા, અમે તો મારી એક રાત લગભગ સ્વપ્ન વગરની જતી જ નથી હોતી, પણ કેટલીક તો બધી કાલ્પનિક ને ઠેકાણા વગરની હોય, પણ કેટલાકમાં બધું આજે બાપુજી કા મને મારા ફાધર સંબોધન કરતા હોય, કાં ગુરુદેવના બધા પ્રસંગોમાં કાંઈક હું લાભ લેતો હોય, કાં ગુરુદેવ મને તત્વનું કહેતા હોય, એવા બધા ઘણા બધા. તો કે ગુરુદેવ તો એમ કીધું કે થઈ ગયો મોક્ષ. અરે એની પાછળ બુદ્ધિનો કહેવાનો અર્થ એવો છે કે કઈ સ્વપ્નથી મોક્ષ થઈ જતો હોય તો આટલો બધો પુરુષાર્થ કરવાની જરૂર શું છે? તો કે ભાઈ એવા સ્વપ્ન ક્યારે તને આવશે? એ સ્વપ્ન એમ બતાવે છે કે તારી પરિણીતિમાં, તારી જે આપણે દિનચર્યા કીધી ને હમણાં રજનીભાઈ, એ તારી દિનચર્યામાં પણ એનું જોર જો વર્તતું હશે ને નિરંતર, હું આ ભેદ જ્ઞાનનું તો તને એવા સ્વપ્ન આવશે અને માટે તારો થઈ ગયો મોક્ષ. સ્વપ્નથી મોક્ષ થઈ ગયો એમ કે કહેવાનો આશય શું બોલવાનો કે એટલે કહેવાનો મતલબ છે કે છે ને આપણે તત્વ નિર્ણય અત્યારે આપણે નિરોગ અવસ્થામાં
જેટલી દ્રઢતાપૂર્વક એનું ખોલન હોવું જોઈએ એમાં કચાશ છે, એટલે ઓલા પ્રસંગમાં જોડાઈ જાય છે. અને બધા એક તો સમાનપણે નથી જોડાતા. ઘણાને ખૂબ ઘણી વખતે વેદનો છે અને એમાં જોડાઈ જતો હોય, અને ઘણાને એવું જ દુઃખ હોય અથવા એથી વધારે બી હોય તો પણ એટલું જોડાણ નથી હોતું. જેમ કે મેં તમને હરિભાઈનો દાખલો દીધો. આજે હરિભાઈ બ્રહ્મચારીનો સ્વર્ગવાસનો દિવસ છે આજે. હા, તો એ હરિભાઈને પેલા તો એટલું બધું વેદન હતું, આમ ઘડીકમાં બેઠા થાય ને શું હોય, બેઠા થાય એટલું બધું ઓલું એને વેદન થતું હતું. અને ત્યાં જવાહરભાઈ ને હું ને બધા એને જોડાણા, અને પછી અમે એને કહેવા માંડ્યા કે તું નાયક છો અને ગિરનારની ગુફામાં રહીને આવી બધી સ્વાધ્યાય કરતો. એ કીધું ત્યાર પછી મરતા સુધી એને કીધું જ નથી કે મને વેદન થાય છે. અને જ્યાં એમ કીધું હું નાયક છું, છઠ્ઠી કાપે અમે એક આંગળી ઊંચી કરે કે હા હું નાયક છું. અને છેલ્લે મેં તમને કીધું મરતા કે જો જીવ નીકળો, જો જીવ નીકળો, ભલે એવું કઈ હોતું નથી. હા, એટલે અમારું આખું ફેમિલી જતું ત્યાં, અને બધા એક છેલ્લે એમને સેવા કરીને એને આટલું સંબોધન કર્યું. એટલે મારું શું કહેવાનું છે અહીંયા કે એવું સંબોધન જ્યાં કરે છે ને ત્યાં ઉપયોગ પલટી જાય છે. એ કેમ પલટી જાય છે કે એને જીવનભર આટલો નિર્ણય કર્યો છે. એ આ દ્રઢતાને નિર્ણય કર્યો છે ને એટલા માટે એવા ટાઈમે ભલે પોતાની મેળે સ્વતંત્ર રીતે ઉપયોગમાં ન આવે, પેલા દુઃખમાં જોડાઈ ગયો હોય વેદનની હિસાબે, પણ જરાક કોઈક સંબોધન કરે છે ને ત્યાં એ પાછું પોતાના જે બોલું 94 ગાથામાં કીધું કે પાણીનું ઓલું એક ઝરણું હોય છે ને પહાડ ઉપર, એમાંથી એક નાનું ઝરણું આડું ફંટાઈ જાય છે, અને આમ ફંટાતા અંતે પછી ઢાળ વાળું આવે ને કોઈ આમ જરાક રસ્તો કરે પાછું એના ઝરણામાં જોડાઈ જાય છે. એની જેમ શું છે કે આપણે ઉપયોગો આવા બધા પ્રતિકૂળ શરીરની પ્રતિકૂળતાના પ્રસંગમાં ઉપયોગ છે ને આમ જુદો ફાંટાઈ જાય, એટલે કે દુઃખમાં એકાકાર થઈ જાય, વેદના અનુભવતો હોય છે ને ત્યાં કોઈક જરાક જ્યાં પ્રેરણા કરે છે ને ત્યાં એના મૂળ માર્ગમાં આવીને ભરી જાય. શું કે હું નાયક છું, આ શરીર રીતે હું નથી, આ દુઃખનું વેદન તે હું નથી, હું તો જાણનાર. એ તરત જ એની પરિણતિમાં ઉપયોગમાં એ પાછો મૂળ માર્ગમાં જોડાઈ જાય છે. એટલે જેટલો અત્યારે નિર્ણય કર્યો હશે તત્વનો એટલો એને રોગના પ્રતિકૂળના કારણે સ્વયં નહીં થાય તો બીજાની પ્રેરણાથી થશે. પણ એ હતો એમાં મૂળ એને આખી જીવન કર્યું છે ને એમાં જોડાઈ જશે. એટલે એનો અર્થ કે એને આ તત્વનો યથાર્થ નિર્ણયમાં જ લાગવાનું છે. અચ્છા, હવે જે 45 ગાથાની વાત હતી ને એમાં ગુરુદેવ એમ બોલે, આપણે ઓલી જયચંદજીની તો બધી વાત કરી કે રાગ આદિ ચિદ વિકારને દેખીને ભ્રમ ન કરો કે તેઓ પણ ચૈતન્ય છે, તેઓ ચેતન છે, જળ છે, એ વાત તો આપણે કરી. પણ ગુરુદેવ આ જ પ્રવચન એટલે 45મી ગાથાના, એટલે જો તમે લોકો કોઈ સાંભળવું હોય ને તો 16મી વારનું પ્રવચન, સમયસર 16મી વારના પ્રવચન, એમાં 96 નંબરનું પ્રવચન જે 45 ગાથા ઉપર છે, એમાં ગુરુદેવની બહુ મસ્તી છે અને એને એમાં રાગની એટલી ભિન્નતા સમજાવી છે. અને એમાં ગુરુદેવ ત્યાં સુધી બોલે છે કે જે ખેતરે ચોખા પાકે તે ખેતરે અફીણ ન પાકે. શું? જે ખેતરે ચોખા પાકે એટલે કે જ્ઞાન સ્વભાવી આત્મા જે જ્ઞાનનું જ ઉગવાપણું એટલે પરિણામ હોય, ત્યાં અફીણ એટલે આ રાગ આદિ અધ્યવસાનો એ ત્યાં પાક જ ન હોય. પછી ગુરુદેવ કહે છે આગળ એક વાત કે પુણ્ય પાપના ઝેર પાકે એવું ખેતર આત્મા નથી. એટલે કહેવાનો મતલબ છે કે આ બધું એને એટલે નિર્ણયમાં લેવું પડશે. આવી બધી ગાથાઓ છે ને એ નિર્ણયમાં લેવી પડશે. અને આમાં જાણવા માટે કહી દઉં કે તમને શુદ્ધાત્મ ચિંતન ભાગ 3 મોકલો છે ને PDF, એમાં 40 નંબરનું પેજ, 43 ને 53 એ 3માં છે ને આ રાગાદીના નિષેધ સંબંધીનો કે ભાઈ રાગાદીનો આટલો બધો નિષેધ શું કામે છે, તો પોતાનું જ ને બધા દીકરા હોય એમાં એક ઓછી બુદ્ધિ વાળો હોય અને બાકી બધા હોશિયાર હોય, તો મા બાપ ને ઓછી બુદ્ધિ વાળામાં કઈ તિરસ્કાર ન હોય કે ભાઈ છે તો મારો જ ને, તો રાગાદી ભલે વિપરીત કરે છે પણ છે તો મારું જ ને, હું તો એનો નિષેધ કેમ, એવી રીતે બધા નાના આર્ટિકલ મેં વિચારણા કરી હોય ને એમાં એ લખેલા છે, અનુકૂળ હોય તો 40-43 ને 53માં છે. એટલે કહેવાનો મતલબ છે કે રાગ આદિનું એકવાર એને ભાઈ એટલો નિષેધ આવવો પડશે. ભાવ કરનું જ્ઞાન પહેલા જ કળમમાં આપ છે થોડુંક સમયસરનો સ્વાધ્યાય ગુરુદેવનું પ્રવચન સાંભળવાનો અને વાંચવાનો અને એનું થોડુંક મેળવણી કરીને વિચાર કરવાનો બહુ જરૂર છે. પહેલા જ કળશમાં જયારે અહીંયા 45મા કળશની વાત ચાલે, 45મી ગાથા આપણે વાત કરીએ છીએ, પહેલા જ કળશમાં આચાર્ય પહેલો શબ્દ લખે છે
એટલે કે અમૃતાચાર્યની ટીકાની કલમ ચાલી, એનો પહેલો શબ્દ શું હતો કે નમઃ સમય સારા. એટલે શું કીધું કે ભાવ કર્મથી રહી, દ્રવ્ય કર્મ ન કર્મ તો સર્વથા ભિન્ન જ છે, દ્રવ્યથી જ ભિન્ન છે. પછી ક્યાં પ્રશ્ન છે? પછી ગુણ ને પર્યાયની વાત તો બહુ આખી રહી ગઈ, આખું સર્વથા ભિન્ન છે. પણ ભાવ કર્મથી ભગવાન આત્માને મારા નમસ્કારો, એ શુદ્ધાત્માનું નામ જ, એટલે કે આત્મા જ એને કહે છે કે જેમાં ભાવ કર્મનો જ અભાવ છે, ત્યાંથી ઉપાડ્યું છે. એટલે અહીંયા જે 45 ગાથામાં કહે છે કે જીવના નથી, જળ છે, જળ છે, એ તો ત્યાંથી ઉપાડેલું છે, એ છે જ નહીં તારા. એટલે એ બધું છે ને કહેવાનો વિષય છે કે સમય સારે છે ને આ ગ્રંથારે એનું આખે આખું પ્રયોજન જ આ છે કે તને ભાવ કર્મ રહે ભગવાન આત્માનો અનુભવ કરાવવો છે, બસ. એટલે એ ઘોલન વધારે હોવું જોઈએ. અચ્છા, હવે એ તો છે આપણે 45મી ગાથા, બરોબર. હજી આપણે ટાઈમ છે તો 45 ગાથા પૂરી થઈ ને તો હવે આચાર્ય જે છે ને 46મી ગાથા કરી. હવે આપણે વિચારવા જેવું છે કે 45મી ગાથામાં આમ કે છે અને 46મી ગાથામાં શું કે છે, એ આપણે વિચારીએ તો આ બહુ આશ્ચર્ય થશે. પણ છે ને આખી સમયસારની શૈલી આચાર્ય એવી રીતે રાખી છે કે કોઈ જીવ છે ને સર્વથા અભાવ જ ન માની લે. એટલે 46 ગાથા એટલે જે 11મી ગાથામાં જેમ શું કીધું કે વ્યવહારનું કેટલું હે પણ બતાવ્યું. વ્યવહાર ક્યાં સુધી કીધું કે પર્યાય પોતાને પર્યાયપણે માને છે ને એ પર્યાય પોતાને પર્યાયપણે પણ માનવાનું છોડી દેવાનું છે, એટલું હે પણ કરાવ્યું છે. છતાં પર્યાય પોતે જ પર્યાય છે તો કે બીજી પર્યાય રૂપે, એટલે કે રાગી છું, દુઃખી છું, સંસાર છું, એ રૂપે પોતાને માનતી હતી, એનું હે પણ કરાવ્યું. એવું કરાવ્યા પછી 12મી ગાથામાં જાણેલો પ્રયોજન વાંચ્યો. એટલે ભાઈ એટલે પાછું કેમ ઉભું રાખ્યું? માંડ મને તો એ પ્રશ્ન થાય કે 45 ગાથામાં આટલું બધું જોર કર્યું અને ગુરુદેવ આટલું બધું જોર શોષી સમજાવ્યું કે તારા ખેતરમાં અફીણનો પાક હોય જ નહીં. હું આટલું બધું કહ્યું, અમે માંડ હજી તમને ગળે ઉતરે છે. હજી અમારે શ્રદ્ધા જ્ઞાનમાં એનો નિર્ણય કરવાનો છે કે ખરેખર આમ જ છે, એટલી દ્રઢતા કરવાની. ત્યાં પછી ઢીલું કરી નાખ્યું કે ના ના હો ભાઈ, એ વ્યવહાર નહીં, એટલે કે કોઈ અપેક્ષા એ પર્યાયમાં છે ખરું હો. તું પાછું એમ નહીં માની લેતો કે છે જ નહીં, તું અભાવ છે એમ નહીં માની લેતો. કારણ કે જો અભાવ તું માની લઈશ ને તો બંધ અને મોક્ષ નહીં રહે. કારણ કે પર્યાયમાં નથી તો પછી તારે બંધ જ ન રહ્યો, બંધ ન રહ્યો એટલે એને ઉપાયની જરૂર ન રહે, કારણ કે મોક્ષે ન રહ્યો. એટલે તું સર્વથા એમ માની બેસીશ તો એવાય કોઈ જીવો હોય ને હું કે આશય ન સમજે અને સર્વથા માની લે તો શું થાય? તો કે તો ભાઈ ઓલો કોઈ જીવડું નીકળે અને એને ચોળી નાખે તો કે મેં ભસ્મ ને ચોળી છે, એમાં શું દોષ છે? કારણ કે શરીર ને આત્મા પરમાર્થે ભિન્ન જ છે. એટલે પરમાર્થ એટલે કે ખરેખર વાસ્તવિકપણે ભિન્ન છે, આત્મા તો શરીર નથી. તો મેં એને મસળી નાખ્યું તો એમાં શું વાંધો આવ્યો? તો કે ભાઈ એમાં હિંસાનો દોષ છે, એ તને ખબર નથી. તું તો એવું જ માની લઈશ કે પરમાર્થ ભિન્ન છે તો હિંસાનો દોષનો તું નકાર કરે છો. એમ આમાં તું સર્વથા જો એમ માની લઈશ કે અધ્યવસ્થાનો પર્યાયમાં છે જ નહીં, તો તારે બંધ મોક્ષ નહીં રહે, પુરુષાર્થ કરવાનું નહીં રહે. એટલા માટે અમે એને સ્થાપ્યો છે. પણ સ્થાપવા પાછળ શું કારણ છે? તો કે 45 ગાથામાં જે અમે કીધું એમાં તો અમારું પ્રયોજન શું હતું કે દ્રષ્ટિનો વિષય જે છે ને ઉપાદેયપણું, એ ઉપાદેયની મુખ્યતાપૂર્વક અમે તને એ વાત સમજાવી કે અધ્યવસાનાદી જળ છે. અધ્યવસાનાદી જળ કહેવાનું કારણ શું છે? કે અધ્યવસાનાદી જળ કહેવાનું કારણ એ છે કે અમારું પ્રયોજન શું છે? હું કે દ્રષ્ટિના વિષયને ઉપાદેય બનાવરાવો છે. તને આદરણીય તારો શું છે? તો કે દ્રષ્ટિનો વિષય જે છે ને દ્રઢ સ્વભાવ એ આદરણીય છે. એટલે કે દ્રષ્ટિ કરાવી, દ્રઢ દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે અને પર્યાય દ્રષ્ટિ છોડાવવાનું પ્રયોજન છે. એટલે કે દ્રવ્ય દ્રષ્ટિ તું કરીશ ક્યારે કરીશ કે પર્યાય દ્રષ્ટિ પણ છૂટવી જોવે ને. પર્યાયમાં ઉભો રહીને દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો પ્રયત્ન સમોસામાં જઈને કરી લીધો છે, એટલે જ કોરો રહી ગયો છે. કે પર્યાયમાં ઉભો રહે, પર્યાય દ્રષ્ટિ રાખી અને હું દ્રવ્ય દ્રષ્ટિ વાળો છું એમ કરવા ગયો છો, એટલે તું કોરો રહી ગયો છે. એટલે અહીંયા 45 ગાથામાં અથવા તો આખા સમયસારમાં મૂળ પ્રયોજન એ જ વાત છે કે ભાઈ તારી પર્યાય દ્રષ્ટિ અમારે છોડાવી છે ને માટે અધ્યવસાનાદી જે છે ને એ જીવના નથી. અધ્યવસાનાદી છે ને એ પર્યાયમાં છે. એટલું અમે સ્થાપન તો કર્યું, પણ એ સ્થાપન તો એટલા માટે કર્યું કે જેમાં સમસ્યાનો દાખલો લીધો ને હમણાં આપણે વાત કે જેને ખબર જ નથી કે ઘડો છે એ માટી વાળો હંમેશા ઘીનો ઘડો કહીને
ઘરમાં વાત થતી હોય ને છોકરાને કે બાપ ઓલા અભેરા પર ઓલું જો ઘીનો ઘડો છે ને જરા લાવતો, મારે ઘી રોટલી પર ચોપડવું છે, તો એ ફટકતો લઈ આવે છે. પણ જો એને એમ કીધું હોય કે ઓલો માટીનો ઘડો અભેરા પડ્યો છે ને એ જરા લઈ આવતો, તો એ વિચાર કરે કે માટીનો ઘડો તો મેં કોઈ જોયો જ નથી, માટીનો ઘડો ક્યાંથી આવ્યો, આપણે તો ઘીનો ઘડો જ જોયો છે. એટલે ભાઈ ઘીનો ઘડો તે ઘીમય નથી, માટીમય છે. એટલે ઓલાને સમજણ નથી ને એટલે એને ઘીનો ઘડો કેવું પડે છે, કારણ કે ઘીની એમાં હાજરી છે, નથી એમ નહીં, ઘીની હાજરી પણ સિદ્ધ કરવી છે, કારણ કે ઘી લાવવું ચોપડવું છે, તો ઘીની હાજરી છે. પણ એ શેમાં છે તો કે ઘીનો ઘડો કીધો ને એ ઘીમય નથી, ઘીની એમાં હાજરી છે, પણ એ ઘડો તો માટીમય છે. એટલે માટીમય ઘડો છે એ સિદ્ધ કરવા માટે ઓલાને જેને સમજણ નથી એવા બાળકને, એટલે કે મ્લેચ્છને મ્લેચ્છની ભાષામાં કહેવા માટે એમ કેવું પડ્યું કે ઘીનો ઘડો છે તે લાવ. પણ કહેવાનું પ્રયોજન એક જ છે કે ઘીનો ઘડો તે ઘીનો નથી, ઘીનો ઘડો તે માટીમય છે, ઘીમય નથી. એમ અહીંયા 46 ગાથામાં વ્યવહારને સ્થાપ્યો અથવા 12મી ગાથામાં જાણેલો પ્રયોજન કઈ એ બધી જગ્યાએ વ્યવહારને સ્થાપવો ન્યાયસંગત છે એમ કીધું. શું કામે તો કે મ્લેચ્છને મ્લેચ્છ ભાષાએ સમજાવવું પડે છે, પણ સમજાવીને એક તો મ્લેચ્છ રૂપ થવાનું નથી, અને સમજાવવા પાછળ શું છે તો કે સમજાવવા પાછળ એની મ્લેચ્છ ભાષા વડે, એટલે કે આ ગુણ અધ્યવસાન છે તે જીવ છે એમ કહીને જીવ બતાવો છે. અને જીવ કેવો છે તો કે જે અધ્યવસાનાદી ભાવો છે ને એનાથી રહિત છે ને એ જીવ છે. કેમ કે અધ્યવસાન ભાવો એ જીવનો સ્વભાવ નથી, જીવે ઉત્પન્ન કરેલા નથી, માટે એ અધ્યવસાન દ્વારા અમે તને જીવને બતાવીએ છીએ. પણ એ ખરેખર અમારું પ્રયોજન છે કે જીવને બતાવવાનું છે, અધ્યવસાનને નહીં. એટલે કે મ્લેચ્છ થવાનું નથી. એમ જેને ખુલાસો લખવો પડ્યો ને કે મ્લેચ્છ ભાષામાં મ્લેચ્છને સમજાવવું પડે છે, તો પણ મ્લેચ્છ થવું યોગ્ય નથી. એમ અધ્યવસાન વાળો જીવ કહી અને અહીંયા અત્યારે જોઈને જીવ સમજાવવો છે. 46મી ગાથા એનું કારણ છે 45મી ગાથામાં આટલો બધો નકાર કરે કે જળ જ છે, ભ્રમ ન કરશો, જો ચેતના જેવા દેખાય છે, ચિત્ત વિચારો લાગે છે, પણ જીવ છે જ નહીં. આટલો બધો નકાર કરો અને પાછું ઘડીકમાં બીજી જ ગાથામાં કહી દે કે આ જીવના છે. તો એટલું બધું કઈ થોડો ઉલટ કરતો હોય તો કે જીવના છે કહીને અમે જે 45 ગાથામાં તને બતાવવા માંગીએ છીએ ને એ અહીંયા તને 46મી ગાથા દ્વારા અધ્યવસાન દ્વારા બતાવીએ છીએ કે અધ્યવસાન તને છે દેખાય છે ને એ તારી પર્યાયમાં છે અમે કહીએ છીએ ને એટલા માટે કહીએ છીએ કે એ અધ્યવસાન જેની પર્યાયમાં હોવાનું તને ભાષે છે ને એવો જીવ એ તું છો. એટલે જીવ સુધી પહોંચાડવો છે. એટલે કે પરમાર્થનો પ્રતિપાદક છે વ્યવહાર. એટલે 46મી ગાથામાં એને અહીંયા મૂકેલો છે કે ભાઈ એની સ્થાપના કરેલી છે. 46મી ગાથામાં સ્થાપના કરી કાંઈક અને 45મી ગાથામાં સ્થાપના કરી કાંઈક એવું નથી. એટલે વિરોધાભાસ નથી, પણ એમને એ પરમાર્થનો કહેનાર છે ને એટલે એ 46મી ગાથા રજૂ કરી છે. હવે એમાં હજી એને આપણે સ્પષ્ટતા સમજવી હોય ને તો એકમાં બહુ વિશેષ વાત શું છે કે એને પ્રશ્ન કર્યો કે મારું દ્રષ્ટાંત શું તમે જે કહો છો તો એ વ્યવહારને વડે ક્યાં દ્રષ્ટાંતથી તમે પ્રવર્તો છે. એટલે કે જીવ અધ્યવસાનથી જીવના છે એમ તમે વ્યવહારથી સ્થાપના કરી તેનું અમને કઈ દ્રષ્ટાંત કહો. હવે જો દ્રષ્ટાંતમાં આચાર્યની કેટલી ગંભીરતા છે એ બહુ વિચારવા જેવું છે. અહીંયા આચાર્ય એમ કીધું કે પાંચ યોજનમાં સૈન્ય ફેલાયેલું હતું. એવા સૈન્ય સાથે એવા ફેલાવા સાથે રાજા નીકળો તો લોક વ્યવહાર શું છે કે રાજા 5 યોજનમાં ફેલાયેલો છે. એટલે કે રાજા નીકળો એ 5 યોજનમાં ફેલાયેલો છે એ લોક ભાષા છે. અને એમ કેતા શું સમજી જાય લોકો એમ જ સમજે છે કે ઈ રાજા તો એક જ છે. એનું જે આ જે સામર્થ્ય અથવા સામગ્રી અથવા પુણ્યનો પ્રકાર છે ને ઈ પાંચ યોજનમાં ફેલાય છે. રાજા પોતે 5 યોજનમાં ફેલાયેલો જ નથી. લોક વ્યવહારમાં રાજા 5 યોજનમાં ફેલાયેલો નીકળો છે એમ બોલવા છતાં કેનારને અને સમજનારને બંનેને ખબર છે કે રાજા તો એમાં એક જ છે. એને યોજનારે કાંઈ લેવા દેવા જ નથી. હું એનું ક્ષેત્ર તો એક ડગલું હાલે એટલું જ છે. એના શરીરનો જે લંબાઈ કે ચોડાઈ કે જે ગણો એ બાકી 5 યોજનારે કાંઈ લેવા દેવા જ નથી. પણ એ દ્રષ્ટાંત શું સમજાવે છે એટલે હું તો એમ કહું છું કે
બ્રહ્મદત્ત ચક્રવર્તી જયારે ચક્રવર્તી પદ હાંસલ કરવા પ્રાપ્ત કરવા નીકળેલો ત્યારે એની યારે કેટલું મોટું સૈન્ય છે, બરોબર છે. હું ત્યારે શું કહેવાય કે ઓહો આટલા યોજનમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી ફેલાયેલો છે. તો બ્રહ્મદત્ત ચક્રવર્તી ભાઈ એક જ છે, એ ઘડીક પછી એ મરીને નરકે વયો જાય. આ બધું અહીંયા એમને પડ્યું રહેવાનું છે. આ જે 96 કરોડ પાયદળ ને જે કઈ કહેતો ને આટલા કરોડ હાથી ને ઘોડા ને આ તે એ બધો પૂનનો ઠાર છે ને બધો અહીંયા પડે. એમાં ક્યાંય બ્રહ્મદત્ત ચક્રવર્તી છે જ નહીં. છતાં પણ કહેવામાં એમ આવે કે બ્રહ્મદત્ત ચક્રવર્તી આટલી મોટો સૈન્ય જે છે તો કે આટલામાં ફેલાયેલો છે. એટલે એનો અર્થ કે બે વચ્ચે કેટલી પ્રત્યક્ષ ચિંતા છે. મને પ્રશ્ન અહીંયા મારે સમજવું છે શું કે 46 ગાથામાં જે વાત સિદ્ધ કરી ને કે જીવના છે અધ્યવસાનાદી એ કેટલા પોકળ એટલે કે એનું જોર શું છે એટલું અસ્થિ બતાવે પણ અસ્થિ બતાવવામાં જોર કાંઈ નથી. જે ઓલામાં જોર છે ને કે ઝડપ છે આ તે બધું આમાં જોર જ નથી. કેમ તો કે દ્રષ્ટાંત એમ કે છે કારણ કે દ્રષ્ટાંત એમ કે છે કે 5 યોજનમાં ફેલાયેલો રાજા એનો અર્થ જ એમ થઈ ગયો કે રાજાને અને ઓલું સૈન્ય એ બંને કેટલા ભિન્ન છે. રાજાનું સૈન્યમાં કાંઈ નથી અને સૈન્યનું રાજામાં કાંઈ નથી. એ તો પુણ્યનો સામગ્રી અને એ પોતે રાજાએ પોતાનું એ માયનું છે. પુણ્યનો પ્રકાર છે ને એટલે જે સંયોગો મળ્યા છે ને એને પોતાનો માયનો છે. એટલે લોકો એમ કે છે કે રાજા 5 યોજનમાં ફેલાયો છે. તો બાકી ખરેખર રાજા તો ફેલાયેલો છે જ નહીં. એ તો પુણ્યનું સામગ્રી છે. એમ અહીંયા છે ને અધ્યવસાન જીવના છે એવું 46 ગાથામાં અથવા તો 12મી ગાથામાં અથવા તો આગળ પણ કીધું કે પરમાર્થનો પ્રતિપાદક છે માટે વ્યવહાર. પણ એ બધામાં એક જ પ્રયોજન છે કે વ્યવહાર પ્રતિપાદક છે એટલે કે વ્યવહાર આરે તો કાંઈ વ્યવહારને જીવને તો ખરેખર કાંઈ એમાં એક સમજાવવા પૂરતું કીધું એટલું છે. બાકી જીવ છે ને એ તો પરમાર્થ રૂપ છે ને એટલો જ જીવ છે. એટલે કે એ રાજા તો એક રાજા છે ને એ જ રાજા છે. બાકીનું આ સૈન્ય છે ને એ સૈન્યને કાંઈ રાજા હારે લેવા દેવા નથી. પણ બ્રહ્મથી એનો સ્વામી થઈને બેઠો છે એટલે લોકો એમ કે છે એમ જીવ અનાદિથી બ્રહ્મથી અધ્યવસાનાદીને પોતાના માને છે. કેમ કે એની પર્યાયમાં છે જેમ ઓલાને સામગ્રીમાં છે પુણ્યની સામગ્રીમાં 5 લાખનું સૈન્ય હોય અને 5 યોજનમાં ફેલાયેલું હોય એ એના પુણ્યની સામગ્રીમાં એનું છે એટલે બ્રહ્મથી માને છે. એમ જીવની પર્યાયમાં અધ્યવસાનાદી છે પણ જેમ ઓલું સૈન્ય એને એ રાજામાં કઈ આવતું જ નથી. રાજાનું કોઈ સ્વરૂપ નથી. એમ એ પર્યાયમાં અધ્યવસાનાદી છે ખરા પણ એ પર્યાય તારી નથી. માટે અધ્યવસાનાદી જળ છે જીવનો સ્વભાવ નથી માટે ચૈતન્ય છે જ નહીં. એમ કરીને મૂળ પ્રયોજન એ 46, 47, 48 ગાથાનું બધાનું પ્રયોજન સ્થાપના કરી તો પણ એ અસ્તિત્વ દેખાયેલું અધ્યાસનનું પર્યાયમાં તો પણ એ પર્યાય રૂપ જ તું નથી માટે તું એનાથી રહિત છો એવું સમજાવવા માટે આખી આ 45, 46, 47, 48 ગાથા એ બધામાં મૂળ આખું ઈસિત કરવું છે. ભલે 46માં એનું અસ્તિત્વ સ્થાપન કર્યું. હવે શિષ્ય એટલો બધો તૈયાર થઈ ગયો છે કે આટલું સાંભળ્યા પછી એને એટલું તો નક્કી થઈ ગયું કે ના વાત તો સાવ સાચી. કે આ તો ઓલું રાજા જેવું છે કે 5 યોજનમાં ફેલાયો કયો પણ રાજા તો એક જ છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી કરોડોનો ફાયદો લઈને ભલે નીકળો પણ એ તો એકલો જ છે. બાકી કાંઈ એનામાં છે જ નહીં. એ કોઈ એને કાંઈ કરવાનું નથી. મરીને આવેલું જાય હાથ મિનિટ કે તો એ એકલો જ છે એટલું તો નક્કી થઈ ગયું. એટલે કે પરમાર્થ જીવ છે એમાં અધ્યવસાનો નથી એ તો સમજાણું. પણ હવે અમને તો પછી અમને સમજાવો કે તમે જે આ જીવનું સ્વરૂપ નથી માટે અધ્યવસાનો તારા નથી એવું કીધા કરો છો અથવા તો એને ઉપજાવનાર તું નથી માટે અધ્યવસાન તારા નથી એમ કહો છો તો એનું પરમાર્થ સ્વરૂપ શું છે એવું એને પ્રશ્ન કર્યો. કારણ કે તૈયાર થઈ ગયો ને શિષ્ય એટલે એમ પૂછે છે કે સાહેબ તો એક કાંકોદ કેળના પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે અને તેનું લક્ષણ શું છે એ અમને સમજાવો. એના ઉત્તરમાં 49 ગાથા કીધી. એટલે એનો અર્થ છે કે જે 6ઠ્ઠી ગાથામાં લીધું કે ઓલા શ્રોતાએ પૂછ્યું કે શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જરૂરી છે. તો અહીંયા ઈ જ વાતને બીજા શબ્દોથી રજૂ કર્યું કે ઈ પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે. ત્યાં કોણ છે કીધું તો કે કેવો છે.
અને એનું સ્વરૂપ સમજવું તો કે એનું લક્ષણ શું છે, એટલે એ સમજવા માટે જ છે. સ્વરૂપ સમજવા માટે તો લક્ષણ પૂછ્યું છે. એટલે જે છઠ્ઠી ગાથામાં પૂછ્યું છે એની દ્રઢતા અહીંયા 49 ગાથામાં કરાવે છે. પણ આપણે વાત થઈ એમ કે આ 49 ગાથામાં એ પરમાર્થ સ્વરૂપનું એટલું બધું મહત્વ છે આ ગાથાનું. એટલા માટે આપણે વાત થઈ એમ 5 ગાથામાં 5 શાસ્ત્રોમાં એમને આચાર્ય દિશે આ વાત કરી છે. બરોબર છે. હવે એમાં આપણે અગાઉ વાત થઈ હતી એનો એ વાતની થોડીક પુષ્ટિ માટે કહું છું કે અહીંયા આચાર્ય દેવે જયારે આવો સરસ પ્રશ્ન પૂછ્યો કે પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે અને લક્ષણ શું છે, એવો માર્મિક પ્રશ્ન, એટલે કે એની તૈયારી એટલી બધી થઈ ગઈ છે કે હવે એક જ વસ્તુ જાણવી છે કે હવે એ તો અમે સમજી ગયા કે અધ્યાસવાદી ભાવો એ ચીજિકારો ચેતનતા વાળા દેખાય છે પણ એ અમારા છે જ નહીં, એ મારો સ્વભાવ છે જ નહીં, એ વાત તો સમજાય. હવે અમને પરમાર્થ સ્વરૂપ દેખાડો એટલે એની આ જીવની પાત્રતા એટલી બધી થઈ ગઈ છે. એટલે આચાર્ય દેવ શું કીધું ખબર છે ને ઉત્તરમાં, હે ભવ્ય તું આમ જાણ, તું આમ જાણ. આમમાં પછી વિસ્તાર છે આપણે વિચારીએ, પણ હે ભવ્ય તું આમ જાણ એટલે હે ભવ્ય થી જ ઉપાડ્યું. એટલે જે આપણે અગાઉ વાત થઈ ને કે આચાર્ય દેવ જ્યાં જ્યાં શ્રોતાને આદેશ દેવા માંગે છે કે તું આમ કર કે આમ જાણ કે આવો છો તું એમ જાણ, એ જે કઈ કહેવા માંગે છે ને ત્યાં હંમેશા કોમળ પરિણામથી એને ઉત્સાહિત કરીને એને મોટા આપીને જ કહે છે હે ભવ્ય હે ભવ્ય હે ભવ્ય થી જ ઉપાડ કરે છે. અહીંયા ઈ જાય પાછું. આપણે જે અગાઉ વાત થઈ હતી કે બીજી ગાથાથી શરૂ કરી ત્યાં હે ભવ્ય કીધું છે. એટલે જ્યાં જ્યાં આદેશાત્મક આવે, એટલે 34મા કળશમાં કીધું કે હે ભવ્ય તું નકામા કોલાહલ કરી જો, વચ્ચે બી બીજી. એટલે તો પ્રશ્ન એમ થાય છે કે આચાર્ય દેવ આપણને ભવ્ય પણ જ જોવે છે. અને એ જ વાત આપણે થોડું જે આગળ લંબાવશું ને વિચારવામાં તો ગુરુદેવની શૈલી જોવો તો ગુરુદેવ બધાને છે ને ભગવાન આત્મા તરીકે જ જો. ગુરુદેવને જાણે એમ જ લાગે કે આખો લોકાલોક છે ને ભગવાનથી જ ઠાસીને ભર્યો છે, એવું એકવાર ગુરુદેવ કીધું છે. એટલે એમને છે ને બધા જીવો ભગવાન આત્મા તરીકે જ દેખાય છે. એટલે જ્યાં જ્યાં શાસ્ત્રમાં ભગવાન આત્મા શબ્દ આવે ને તો ગુરુદેવ જો 72મી ગાથામાં 3 વાર ભગવાન આત્મા કીધું છે. 3 વાર ભગવાન આત્મા. કે ભાઈ 3 વાર ભગવાન આત્મા કીધું એમાં ગુરુદેવ આટલો બધો ઉત્સાહ કેમ આવે છે? તો કે એમને છે ને એમ જ લાગે આ બધા જીવો ભગવાન આત્મા જ છે. એટલે જ્યાં અત્યારે ભગવાન આત્મા કે ને ત્યાં ગુરુદેવ અંદર ઉલ્લાસ આવે. હા ભગવાન આત્મા. એટલે મને વિચાર આવે તો ગુરુદેવ છે ને પેલું દેવાનું પ્રિય શબ્દ બહુ કે કેમ દેવાનું પ્રિય? તો કે દેવાનું પ્રિય શબ્દનો અર્થ શું છે કે દેવને પ્રિય શું છે તો કે સંયમ છે. અને સંયમ ક્યાં હોય છે તો કે મનુષ્યની પુરુષ ગતિમાં, મનુષ્યની પુરુષત્વમાં, એટલે પુરુષપણામાં સંયમ હોય છે. એટલે દેવોને એક કોઈનો અવાજ વચ્ચે આવે છે કોઈનો. હા કોઈનું ચાલુ થઈ ગયું છે મ્યુટ કરે. અચ્છા, તો એ ગુરુદેવ જ્યાં દેવાનું પ્રિય છે ને તો ત્યાં શું છે કે એ ગુરુદેવને પોતાને સંયમની એટલી બધી અંદરમાં ભાવના ઘૂંટાય છે કે નહીં ગુરુદેવને, પણ ગુરુદેવને સંયમની ભાવના ક્યાં હોય છે એનું સમજવું તો એમ કે અમે તો આમ જો અત્યારે કોઈ મુનિરાજ દેખાય ને તો સાષ્ટાંગ પ્રણામ કરીએ. શું એવું બધું જે ગુરુદેવ કરતા હોય ને, ગુરુદેવ ત્યાં સુધી એકવાર કીધું કે સાચો દ્રવ્યલિંગી પણ જો અત્યારે જોવા મળે ને, સાચો દ્રવ્યલિંગી એટલે કે જીન આજ્ઞા અનુસાર ચુસ્તપણે જેનું બાહ્ય આચરણ હોય તો અમે એને સાષ્ટાંગ નમસ્કાર કરીએ. એટલું બધું એટલે કે મુનિપણાની ગુરુદેવ અંદરમાં કેટલી ભાવના છે. એટલે સંયમની ભાવનાની હિસાબે ગુરુદેવ દેવાનું પ્રિય ગુરુદેવ પોતે કરતા હોય છે. એમ અહીંયા ભગવાન આત્મા એટલે એની વાત જે એટલે કે અહીંયા આચાર્ય દેવ કે જ્ઞાની સંતો એ બધાને ભગવાન આત્મા કહીને સંબોધે છે. અને પછી શું કહે છે આચાર્ય દેવ કે તું એમ જાણ, બધા બોલ કે છે પછી તું એમ જાણ. હવે એમ જાણી આદેશાત્મક વાત કરી છે. તો આપણે વિચારવાનું રહ્યું કે આવા મહાપુરુષો આપણને બતાવે છે કે આવો પરમા સ્વરૂપ જીવ જે છે એ તું છો એમ જાણ. તો આપણે આચાર્ય સંતોની આજ્ઞા જે આદેશાત્મક વાત કરી કે તું આમ જાણ, તો તું એવું માને છો ખરો? એટલે કે તને એવું બેસે છે ખરું? તને એવો ભાવ ભાસે છે ખરો? ભલે ભાઈ ભાવ હજી ન હોય, એનો ભાવ ભાષે ભલે ન થાય, પણ સાંભળતા તને એવી પ્રસન્નતા થાય છે ખરી કે હા હું ભગવાન આત્મા છું. વર્તમાનમાં રાગાદી હોવા છતાં રાગાદી રહિત પણ ભગવાન આત્મા છું એવું તને અંદરમાં આમ પ્રસન્નતા થાય છે ખરી? એટલે આપણે નાનું છોકરો હોય એને દાદા એમ કે તું આમ કર ને આમ જાણ ને એમ કઈ કે છોકરો બાળક ન માને તો એની માતા શું કે બેટા દાદા છે ને
એ આપણા હિત માટે કહેતા હોય, માટે એની વાત માનવી, એ શું કે છે એ સમજ અને એ પ્રમાણે સ્વીકાર કર. એમ માતા બી ભલામણ કરે ને, એમ અહીંયા કહે છે કે હે ભવ્ય તને કહે છે અને તું આમ જાણ એમ કે છો. તો એ કેનારા દાદા છે, એટલે કે સમસ્ત મુનિરાજ છે અથવા ગુરુ છે, ગુરુદેવાદી, તો એની વાત તું માન. તો આપણે વિચારવાનું કે હું એ વાત માનું છું ખરો, કેટલા હશે, એટલે એ માનવાનો જ આપણે પ્રયત્ન કરીએ તો જ આપણે ગુરુદેવને માન્યા અથવા જ્ઞાનીનો માન્યા કહેવાય. કારણ કે અહીંયા સ્પષ્ટ આદેશ છે કે હે ભવ્ય તું આમ જાણ. અચ્છા, હવે એક પ્રશ્ન એક બીજો એ ઉઠશે આપણને, હજી છે 7-8 મિનિટ છે ને. હા, તો એ બીજો પ્રશ્ન આપણને ઉઠશે કે આપણો પ્રશ્ન શું છે કે પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે અમને કયો. અમારે છે ને હવે અધ્યવસાના ભાવો નથી જીવના, એ તો તમે અમને સમજાવ્યું ને બધા ઓલા ઘીનો ઘડો અને ઘીના ઘડા તો હવે આવશે દ્રષ્ટાંત, પણ આ રાજા 5 યોજનમાં ફેલાયા બધા દ્રષ્ટાંત આપીને તમે એટલું તો અમને આમ તર્કથી પણ અમને બેસાડી દીધું છે કે ખરેખર જીવનો સ્વભાવ નથી માટે જીવના નથી. પણ હવે અમને એ જીવનો સ્વભાવ નથી માટે એ નથીની વાત કરી, પણ છે કેવો પરમાર્થ સ્વરૂપ જીવ. તો ખૂબીની વાત એ છે કે આપણો પ્રશ્ન છે જીવ કેવો છે. અને આચાર્ય શું કર્યું ખબર, ખુંકુંદ આચાર્ય બધા નથી ના જ બોલ કીધા, ઓલા ધરમદાસ સુલત ની જેમ. તો કે જીવ આ નથી, ના શબ્દરૂપ નથી, રસરૂપ નથી, ગંધરૂપ નથી, વ્યક્તિ વિહીન છે, એટલે કે અવ્યક્ત છે, એટલે કે વ્યક્તપણારૂપ નથી. પણ એ પેલું સંસ્થાન શરીર આદિનું સંસ્થાન છે એ પણ તું નથી ને, લિંગથી પણ તું જાણી શકે ને. એટલે હવે નથી જ વાત કરવા માંડ્યા. અરે ભાઈ સાહેબ, અમે પૂછીએ છીએ કે હું છું કોણ, પરમાર્થ સ્વરૂપ જીવ. હવે એને બદલે તમે પાછી વાત તો ઉપાડી ક્યાંથી, નથી આ નથી આ નથી આ નથી. અને એમાં એ નથી પણ આમાં તમને એટલું બધું શું મહત્વ લાગ્યું કે 5 શાસ્ત્રોમાં પાછી વાત કરી કે તું આ નથી, તું આ નથી, તું આ નથી. સાહેબ આ છો એ કીધા કરો ને. નથી કહેતા અમે કીધું કે આ જ્ઞાયક છો, પ્રમત્ત જ્ઞાયક છો. ભલે ત્યાં પ્રમત્ત નિષેધ તો કરવો જ પડ્યો છે નથી પણ આનો, પણ તે એટલો જ કર્યો જ્ઞાયક છો. અને અહીંયા તો બધા બોલમાં નથી કર્યું. આવું કરવાનું શું કારણ આચાર્યદેવનું? તો કે ભાઈ એની પાસે કઈ આચાર્યદેવનું કારણ હશે ને, એ બહુ સમજીને કે છે. ત્યાં તો તને કહી દીધું જ્ઞાયક છો, પ્રમત્ત પણ અહીંયા તને વિસ્તારથી એટલે કેવું પડે છે કે અનાદિકાળથી આજ પર્યંત તું જે ગતિમાં ઉપજો છો ને, એક ઇન્દ્રિયમાં ઉપજો તો સ્પર્શેન્દ્રિય વાળો તે હું, 2 ઇન્દ્રિયમાં ઉપજો તો સ્પર્શ ને રસેન્દ્રિય વાળું જે શરીર છે તે હું, એમ 5 ઇન્દ્રિયમાં જે પ્રકારમાં તું ઉપજો એ બધી ગતિઓમાં એ ઇન્દ્રિયજન્ય શરીર, એ શરીર વાળો હું. પછી બીજા બધા બોલો વ્યક્તના ને બધા લેશે, શરીરના આકારના અને લિંગના ને બધા. એટલે કહેવાનો મતલબ છે કે આચાર્યજી એમ કે છે કે તું જે પર્યાયમાં ઉપજો અને જે પર્યાયનું તને લક્ષ્યમાં આવ્યું એ પર્યાય રૂપ જ તને માનતો અનાદિકાળથી આ સુધી રખડી રહ્યો છો. કારણ કે એ પર્યાય પણ તું નથી, છતાં તું તને એ પર્યાય પણ માની રહ્યો છો. એટલા માટે અમારે બધા બોલ નથી ના પેલા કહેવા પડ્યા. કારણ કે તને મારે અસ્થિનું સમજાવવું છે, પણ તારા મગજમાં તો આ બધી પર્યાય વાળો તું તને આ સુધી માની રહ્યો છો. એટલે પેલા હું તને છે ને દ્રઢપણે એ નક્કી કરાવું કે એ જે પર્યાય વાળો તું તને માનતો હતો કે આ સ્પર્શ વાળો છું, રસ વાળો છું, તો કે ના તું અરસ છો, ના તું અગન છો, અસ્પર્શ છો, એમ બધામાં એ બધા પર્યાયના બોલોમાં તું જે એમાં માનતો હતો ને તારું હોવાપણું અથવા તારું અસ્તિત્વ, એ બધાના નિષેધ વડે અને પછી હું તને સમજાવીશ કે જો આટલો તને નિર્ણય થઈ ગયો કે આ બધા જે કોઈ પર્યાયના ભાવો છે એ પર્યાયના ભાવો પણ તે અનાદિથી તને એ પણ માન્યો હતો, પણ અમે તને નક્કી કરાવ્યું કે એ પર્યાયના ભાવો પણ તું છો જ નહીં. અને પછી સમજાવ્યું કે છો જ નહીં માટે બધા બોલોમાં 6 તર્ક આપ્યા છે, 6 ન્યાયથી નક્કી કરાવ્યું છે. એમને એમ નહીં કે ભાઈ કહી દીધું કે ભાઈ પૂતગલનો સ્પર્શ રસગંધ વર્ણ એ પૂતગલના છે માટે તું એ નથી, એટલું જ ખાલી નથી કીધું. એ 6 બોલને 6 તર્ક આપીને લોજિકથી ખાલી એમને ઉપર કે સિદ્ધાંતથી કહી દીધું કે આ પૂતગલના સ્પર્શ રસગંધ હોય ને જીવનો ચેતના હોય, એ તો જે સામાન્ય જે બાળપોથીમાં આપણને શીખવાડી ગયા હતા એ તે નથી સમજાવવા માંગતા આચાર્યદેવ. અહીંયા આચાર્યદેવ પરમાર્થ સ્વરૂપ સમજાવવા માંગે છે. એટલે બાળપોથી ચેતના રૂપ છો એ જીવ
એટલું જ નથી કહેવા માંગતા. અહીંયા આચાર્ય દેવ એક બોલમાં કે સ્પર્શરૂપ તું કેમ નથી તો એના 6 બોલ આપશે, 6 ન્યાયથી આપશે. પછી રસરૂપ કેમ નથી તો 6 ન્યાય આપશે. એવી રીતે બધા ન્યાયો આપી અને 6 બોલરૂપ તું નથી, 6 કારણો દ્વારા આ બધા પર્યાયના ભાવો છે એ રહિત છો. એવું દ્રઢતા કરાવી અને એ દ્રઢતા કરાવતા હારોહાર પાછું એ નથી એવો તું છો, એ તો હારો સિદ્ધ કરતા જ છે. ખાલી નકાર, આપણને એવું લાગે ખાલી નકાર કર્યો છે. નાસ્તીની વાત કરીને એ પણ નથી એટલે એવો તું, એટલે એનો અસ્તિત્વ આવી જ ગઈ છે. જેમ કે વ્યક્ત અવ્યક્તના બોલમાં આવશે કે આવો વ્યક્ત બધે તું તને માને છે તો કે એવો વ્યક્ત પણ તું નથી, એ માટે અવ્યક્ત છો એમ કહીને અવ્યક્ત એટલે કે તું પરમાર્થ સ્વરૂપ જીવ છો. એ નાસ્તીના બોલમાં પણ અવ્યક્ત છો એવું અસ્થિપણું તો હરો સમજાવી જ દે છે. પણ એને નાસ્તીનું એટલું બધું પર્યાયના જે ભેદોમાં એટલું બધું અહમપણું છે એટલે અહીંયા આખા બધા બોલોમાં નથી વાત કરી અને અસ્થિપણું સિદ્ધ કરાવ્યું છે. એટલે એ આ ગાથાની એક ખાસ વિશેષતા છે. અને એમાં ગુરુદેવ એક વાત એમ કરે છે કે પ્રથમ રસથી કેમ ઉપાડ્યું, જે ટીકા છે ને એમાં અરસથી ઉપાડ્યું છે. એટલે ગુરુદેવ કે છે ને મૂળ તો આત્મા અતિન્દ્રિય આનંદના રસ વાળો છે ને, એટલે મૂળ આત્માનું આપણું પ્રયોજન શું છે? અતિન્દ્રિય આનંદનો રસ, એનું આપણે અનુભવ કરવાનો આપણો પ્રયોજન છે. એટલે એનો અર્થ કે અતિન્દ્રિય આનંદના રસની સામે આ પૂતગલનો રસ, એ રસ આદિતું નથી એમ કરીને પરસથી શરૂ કર્યું છે. અચ્છા, અહીંયા બીજું અહીંયા આપણે થોડું બીજા સમજી લઈએ કે અહીંયા છે ને વર્ણ શબ્દ જ નથી આવ્યો. રસ રૂપ ગંધ આવ્યો, રૂપ આવ્યું, પણ વર્ણ શબ્દ જે પૂતગલના 4 બોલ છે સ્પર્શ રસ ગંધ વર્ણ, તો અને શબ્દ લીધો. એ 5 શું કામે લીધું છે કે 5 ઇન્દ્રિયના વિષયો સિદ્ધ કરવા માટે. કે પેલા શબ્દો સમજીએ કે શબ્દ શું કામે લીધો તો કે કર્ણ ઇન્દ્રિય માટે શું છે તો કે શબ્દ છે એનો વિષય, એટલે શબ્દ મૂક્યો. અને બાકીના 4 લીધા ને તો કે સ્પર્શ ગંધ વર્ણ, તો એ તો પૂતગલના ગુણ જ છે. ઓલી પર્યાય છે, આ ગુણ છે. શબ્દ છે પૂતગલનો ગુણ નથી, પૂતગલની પર્યાય છે, પણ એ કર્ણેન્દ્રિયનો વિષય છે એટલે અહીંયા શબ્દની વાત મૂકી. અને અહીંયા 4 બોલમાં રૂપ એક જ મૂક્યું અને રસ ને ગંધ મૂક્યા. અહીંયા શબ્દ અને એટલે સ્પર્શ અને વર્ણ એ 2 શબ્દ નથી મૂક્યા. તો એ સ્પર્શનું તો અહીંયા અત્યારે 2 ટીકામાં લઈ લીધું, પણ એ 2 કેમ નથી લીધા તો કે રૂપ છે ને, રૂપ એ ચક્ષુઇન્દ્રિયનો વિષય છે અને વર્ણ છે ને એ બી ચક્ષુઇન્દ્રિયનો વિષય છે. એટલે રૂપમાં વર્ણ અને સ્પર્શ બંને લગભગ ગર્ભિત રીતે આવી જતા હોય છે. કેમ તો દાખલો આપું કે અમે ગુરુદેવને સ્નાન કરાવતા હતા ને તો અમને અનુભવ છે કે ગુરુદેવનું રૂપ તો સુંદર હતું, એ તો બે મત નથી, આખી દુનિયા જાણે છે કે રથયાત્રામાં નીકળ્યા એટલે જયપુરમાં આટલા હજારો માણસોના ઓલામાં તોય ગુરુદેવ એકલા જુદા પડી જતા હોય રથયાત્રામાં, એટલું એનું રૂપ ચમકતું હતું. બરોબર છે, પણ રૂપની સાથે કોમળતા, મૃદુતા બધું સાથે હોય છે. કઈ રીતે? તમે ગુરુદેવને સ્નાન કરાવતા હતા ને ત્યાં નવરાવે ને આમ હાથ ફેરે ને શરીરની પીઠમાં નાચે બધે આગળ, તો આમ જાણે આંગળા માખણમાં ખૂંચી જાય એટલું બધું કોમળ હતું. એટલે તેનો એટલો સુવાળો સ્પર્શ હતો, કોમળ હતો. એટલે કહેવાનો મતલબ છે રૂપમાં છે ને એ સ્પર્શ અને વર્ણ બંને એમાં ગર્ભિત આવી જાય છે. અને આગળ એક કોઈ ગાથા આવે છે ને, રૂપ કઈ જાણતું નથી ની બધી ગાથાઓ છે 373 હોય કે એવું કઈ, તો એ બધી ગાથામાં ક્યાંય વર્ણ ને બદલે રૂપ, ને એમાં ક્યાંક કુદનો લગભગ આવો ખુલાસો છે કે આમાં આવી જાય છે. એટલે એ રીતે અહીંયા છે ને એક રૂપ લીધું, એ રૂપમાં પણ આપણે સ્પર્શ અને વર્ણ બધું લઈ લેવાનું આ રીતે. અને અલિંગ્રહણ ના બોલ, અહીંયા અલિંગ્રહણમાં લિંગ થી ગ્રહણ નથી વાત લીધી, પણ એનો વિસ્તાર પ્રવચનસારમાં કર્યો. એટલે આચાર્ય જયારે જે રીતનું ભાવમાં મસ્તી હોય એટલે ત્યારે એ બોલ પરથી લીધું હોય. અહીંયા આ રીતે એમાં અવ્યક્ત, અને ગુરુદેવને પાછું આ બધા બોલમાં અવ્યક્તના બોલ બહુ પ્રિય હતા. એટલે સવારે 4 વાગે ઉઠીને જે સ્વાધ્યાય કરતા હતા એમાં અવ્યક્તના 6 બોલનું સ્મરણ કરતા હતા. એટલે બધા જ્ઞાનીઓને જે બોલથી જે વિશેષતા લાગી હોય એનું ઘૂંટણ હોય. એટલે અહીંયા લિંગનું અલિંગ્રહણમાં અહીંયા લિંગની વાતમાં બહુ જોર નથી કર્યું અને એનો વિસ્તાર ત્યાં પ્રવચનસારમાં કર્યો છે. અને અહીંયા આ બધા સ્પર્શ રસી કર્યું. એટલે એમ કરીને એમને અહીંયા આખો જે પરમાર્થ સ્વરૂપ જીવ છે ને એ આપણને સમજાવો છે. એટલે કે એનો નિર્ણય કરાવો છે, અને એટલો જ દ્રઢ નિર્ણય કરાવો છે કે આ બધા નાસ્તિરૂપ ભાવો જે છે એ હોવા છતાં પણ તારામાં એની નાસ્તિક છે, ભલે પર્યાય અપેક્ષા તારામાં હોય તો એ પર્યાય પણ તારી નથી. એમ કરીને અહીંયા આખો જે જીવ દીકરા છે એટલે ગુરુદેવ કીધું
કે જીવ અજીવ અધિકારમાં જીવમાં અજીવની નાસ્તી છે, હું એ સમજાવવાનો અધિકાર છે. એટલું એમાં દ્રષ્ટાંત આદિથી અજીવપણું નથી જીવમાં, એ વડે જીવ છે એમ સિદ્ધ કર્યું છે. એનું નામ છે જીવ અજીવ અધિકાર. ચાલો આપણો સમય પૂરો થયો. બરોબર. હજુ તો બે નાના સવાલ છે. મારે તમારો ફ્લો નતો તોડવો એટલે બોલો. દેવાનું પ્રિયાજી કીધું ને, તો દેવને પ્રિય એવો સંયમ એટલે એવો તમને છે. એટલે શ્રોતાને દેવાનું પ્રિય કહેવાનો શું મતલબ હતો એમનો? એટલે જે સામે મુમુક્ષુ બેઠા હોય ને, મુમુક્ષુ મને તો ખબર, મને કેટલી વાર દેવાનું પ્રિય કહેતા ગુરુદેવ. અમે છોકરા વારે ત્યારે પ્રવચનમાં બિચારે ક્યારેક નામ છે દેવાનું પ્રિય કહીને ગુરુદેવને છે ને જે મુમુક્ષુ જોવે છે ને એ મુમુક્ષુ એ તો પુરુષત્વ છે ને, તો એ સંયમ ને એની યોગ્યતા તો છે ને. સંયમ કરવાનો નથી તો ખબર છે, હજી સંયમ નથી, પણ એમને જોઈને એમાં એનું સંયમ પણ જ દેખાય છે. મુમુક્ષુ પુરુષોને દેખી સ્ત્રીને નહોતા કહેતા એ દેવાનું પ્રિય, હું પુરુષને જ કહેતા હતા ગુરુદેવ. બાળક હોય કે મોટો હોય કે વ્રત હોય, એ દેવાનું પ્રિય આ લઈ આવજો, એ દેવાનું પ્રિય સમજ્યા કે નહીં. એ દેવાનું પ્રિય કઈ નહીં, જેને જેને જોતા હતા ને એમાં, અને ભલે વ્યક્ત પણ એમ નહોતા કહેતા કે મને સંયમ હોય, એ કોઈને બોલે ન હોય એવું, પણ એમને અંદરમાં જે ઘૂંટાય ને, જેમ ઓલા કહે છે ને કે સમ્યક દર્શિક સાહિક છે ભરત ચક્ર 96,000 રાણીઓના વ્રણમાં હોય તો પણ અંદરમાં સંયમની ભાવના એટલી ઘૂંટાતી હોય છે કે ફટાક જઈને પછી એનો કાળ પાકે છે ત્યારે છોડી દે છે. એની અંદરમાં ઘૂંટાતી હોય છે, પણ ઘૂંટાતી હોય છે ત્યારે કઈ 96,000 રાણીઓ વાર્તાલાપ કરતી સંયમની વાર્તા નહોતા કરતા. ત્યાં પણ આપણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ અને આમ કરવું, એ બધી વાતો નહોતા કરતા. હું પણ એની અંદરમાં ઘૂંટાણ જ કરતું હોય. એમ અહીંયા ગુરુદેવ દેવાનું પ્રિય કહેતા હતા ને જે કોઈને, ત્યારે એને જોઈને પોતાની અંદરમાં એની સંયમની ભાવના ઘૂંટાતી હતી. અને થોડાક તો જે સ્થાનકવાસીમાં દેવાની પ્રિય શબ્દની પ્રતિકતા વધારે છે, એટલે એ રીતે પણ ગુરુદેવ દેવાનું પ્રિય કહેતા હતા. પણ એના ભાવમાં સંયમ પણ તો, કારણ કે એ દેવાનું પ્રિય શબ્દ જેમ બતાવે છે કે એ સંયમની ભાવનાને હિસાબે દેવોને પ્રિય છે. માટે એમ કરીને પોતે ભાવના પોતાની અંદરમાં અવ્યક્ત છે એને પોષણ મળતું હતું, અને છતાં સારકવાસ શૈલીથી દેવાનું પ્રિય કહેતા હતા. બીજો સવાલ કે જેમ કે આપણે ગુરુદેવ 175 બોલ કીધા ને, આપણે આદિગ્રહણના 20 બોલ ને અવ્યક્તના 6 બોલ 175, એવી રીતે જેમ બેનશ્રી નું આવે છે ને દિનચર્યામાં, કે એમને એ પણ હતી કે એમના જે સિલેક્ટેડ પેરેગ્રાફ હોય ને અલગ અલગ શાસ્ત્રમાં, નિયમ સમયસાર વગેરે, એમના જે સિલેક્ટેડ પેરેગ્રાફ હતા ને એ રોજ એમનું સ્વાધ્યાય કરતા એને જોઈ લે. એવી રીતે ગુરુદેવનું પણ તો ખરું કે 175 બોલ સિવાય કોઈ પરમાગમના બધા અમુક વસ્તુઓ રોજ જોઈ લે એવું હતું એમનું? ના, ગુરુદેવ જે 4 વાગે ઉઠીને સ્મરણ કરતા ને, હું એમાં તો તમે જે કીધા ને 175 હું એનું, પણ એમાં શું છે કે ગુરુદેવ નથી તરવડતું હતું ને. દાખલા તરીકે 6 બોલ અવ્યક્ત ના લે, તેમાં આખો અવ્યક્ત નો વિષય જ એમને તરવડતો. ખાલી વ્યાખ્યા બોલતા હતા કે 6 દેશરું લોકાલોક છે, વ્યક્ત છે ને માટે અવ્યક્ત છે, એટલી ગાથા એટલું વાત સૂત્ર યાદ કરતા હતા. એમને યાદ કરતા એને આખો વિષય એમના મગજમાં તરવડતો હતો. એટલે કોઈ જુદો પેરેગ્રાફ લઈને કે આ પેરેગ્રાફ છે ને આ પેરેગ્રાફ વિશે છે, એ રીતે ગુરુદેવમાં ક્યાંય નથી આવતું. ઓકે જાણું છું. હજુ અત્યારે ટાઈમ થયો તો મેં છે ને જયારે ગુરુદેવ નો સ્વર્ગવાસ થયો ને એટલે હું ત્યારે તે વખતે ત્યાં હતો. અચ્છા. તો એમને છે ને એમનું પછી એમનું જે રૂમ છે ને જ્યાં વાંચતા હતા, તેમાં એક એમાં નોટપેડ હતો. આપણે અમે લોકો એને લીગલ સાઇઝ કહીએ, ત્યાં જે શું કહેવાય છે A4 કે સાઇઝ કહેવાય ને, એટલે લીટી વાળી બુક હતી. એમાં છે ને એમણે એમના હસ્તાક્ષરમાં જ લખેલા હતા કે રેફરન્સ, સમજો કે આપણે કહું છું કે દાખલા તરીકે કે અધ્યવસાન અને અધ્યવસાય એમ હોય ને, તો પછી એમણે એનો રેફરન્સ આપેલો કે ભાઈ આનું પાનું આ કે આનું પાનું આ, જેમ આપણે કેમ પાછળ ઇન્ડેક્સ મૂકી પાછળ, એ હજી અવેલેબલ છે ક્યાંય? એટલે એવું દેખાય છે ક્યાંય? ના, એટલે એ બધું સંસ્થામાં તો સંગ્રહિત છે જ, પણ એ પરમિસિબલ નથી. એટલે મીન્સ કે કોઈ બી મન થાય કે જોવા લઈ લે એવું નથી. એ લોક એન્ડ કીમાં જે ત્યાં પુસ્તકોને બધું રાખેલું છે ને ગુરુદેવનું, એ રીતે બધું ત્યાં એ લોક એન્ડ કીમાં સંસ્થા હશે. એટલે પેલા ચંદુભાઈ હતા ત્યારે સંભાળતા, ત્યારે બી એની આગળ હોય નાતે. હવે પછી સંસ્થાએ પોતે રાખ્યો છે કઈ જગ્યાએ ત્યાં લોક એન્ડ કી રાખીએ છે એ ખ્યાલ નથી, પણ એ બધું ત્યાં જ છે. તો એ ત્યાં રૂમોમાં મારી સાથે ના, એ મને ના એ મને ખ્યાલમાં નથી, પણ મને લાગે છે એનું પ્રકાશન થયેલું છે એવો મને ખ્યાલ છે ગુરુદેવના હસ્તાક્ષરમાં.
આવું બધું ઘણું બધું છે ને એ બધા હસ્તાક્ષરોનું ગુરુદેવનું ક્યાંક બહાર તો પડેલી છે. એક પુસ્તકે બહાર પડેલું છે નાનું. હું એમાં ગુરુદેવના જાતના યોગસાર સંબંધીના હસ્તાક્ષરોમાં ગુરુદેવ જ્યાં જ્યાં ગાથામાં કોઈ કાંઈ વાત કરી હોય એ પોતાના હાથેથી લખી હોય એવું નોંધવાળું તમે જે કહો છો ને એનું પુસ્તકે બહાર પડેલું છે. પણ એ બહુ સસ્તામાં તો બહાર નથી પડ્યું, પણ એ ક્યાંય બહાર પડેલું છે. એ મેં વચ્ચે જોયેલું બી ખરું કે એને હજી પહેલો ભાગ જ બહાર પડ્યો છે. હજી સમયસાઓ નથી પડ્યો. કેવું કઈ અક્ષરદે હેમંતભાઈ આવ્યા હતા ને એ આપી ગયા. કોણ હેમંત આપી ગયા? હા એટલે એમાં ગુરુદેવના હસ્તાક્ષર. હા એમાં બધી બધા એ મેં અહીંયા વચ્ચે જોયું હતું. એ હેમંત સંકલન કરેલું છે અને બહાર પાડ્યું છે એના કોઈ ગ્રુપ કોઈને એ બહાર પાડે. પણ એ બહુ આમ લભ્ય નથી. ગુરુદેવ જે તમે કહો ને કઈ ગાથામાં ગુરુદેવ જેમાં અધ્યવસાય ને બધું કીધું છે એમ કરીને એમાં ગુરુદેવ ઘણા બધા શાસ્ત્રોમાંથી એમાં એવું થોડું લખેલું છે અને એનો પહેલો ભાગ બહાર પડેલો છે. એટલે એ આ લોકોએ આપ્યો હશે એટલે એમાં તો એ કરેલું છે. એ વાત સાચી છે બેન, મેં એમને આપ્યું છે ને બરોબર છે. ઓલરાઈટ બરોબર. હા ચાલો જય જય. હા જય જય. હા હા. ઓકે જય જય.